પ્રણામ અને જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. જગન્મહા મોહનેત્રા પ્રત્યુષ સમયોપમં, મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદ પારામં શ્રુતગંગા હિમાચલમ, વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીનાથનંદનમ, વંદે શ્રીનાથનંદનમ. સર્વ અરિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થ દાયિને, સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. આસન ઉપકારી એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જિનાણમ. અનંત લબ્ધિ નિધાનાય એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામીના ચરણોમાં કોટી કોટી વાર વંદના હોજો. પરમાત્માના પ્રથમ પટ્ટધર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ, આપ સૌને પ્રણામ. આપનો વિષય છે આજનો શ્રી સંઘ યાત્રા, છરી પાલિત સંઘ યાત્રા. To understand the topic, we will do a brief synopsis of other things. કે સંઘ કોને કેવો, પછી યાત્રા કોને કેવી. તો એને માટે આપણે થોડું બેકગ્રાઉન્ડ તૈયાર કરીએ કે આપણને કોનું શાસન મળ્યું છે? પરમાત્મા મહાવીર સ્વામી. વેરી ગુડ. એટલે આપણી પાસે જે પણ આવ્યું એ પ્રભુ મહાવીરની કૃપા વડે આવ્યું છે. આપણે સૌ પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં આવ્યા છે. તો પરમાત્મા મહાવીર સ્વામી એમનું ચવન, જન્મ અને દીક્ષા બધા ક્યાં થયા? ક્ષત્રિય કુંડ રામનગરમાં. પરમાત્માએ 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કયા દિવસે? માગસર વદ દસમના દિવસે પરમાત્માએ ચારિત્ર ગ્રહણ કર્યું. એમનો છદ્મસ્તકાળ કેટલો લાંબો હતો? 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ. વેરી ગુડ. 12 વર્ષ 6 મહિના અને 15 દિવસના કાળમાં પરમાત્માએ ઘોરાથી ઘોર ઉપસર્ગોને સહન કર્યા. કોને કોને ઉપસર્ગો કરેલા? તિર્યંચોએ, એટલે પછી દેવોએ, દેવીઓએ અને મનુષ્યોએ. સૌ કોઈએ પરમાત્માને રંજાડવામાં બાકી નથી રાખ્યું, પરંતુ પરમાત્માએ આ બધા ઉપસર્ગોને સમભાવે સહન કર્યા. અને અંતે 12.5 વર્ષના અંતે પરમાત્મા ઝુમરૂક ગામની બહાર રુજુવાલિકા નદીના કાંઠે શામાક નામના કોઈ ગ્રહસ્થના ખેતરમાં પોતે કોઈક એક જીર્ણ થયેલા યક્ષથી, બહુ નજીક પણ નહીં તેમ બહુ દૂર પણ નહીં એવા યક્ષથી દૂર એવા શાલતરુ વૃક્ષની નીચે નિર્જલ એવા છટતપથી યુક્ત ગોદોહિકા આસને બેઠેલા પરમાત્મા શુક્લ ધ્યાન પર આરૂઢ થયા. અને શુક્લ ધ્યાનમાં આરૂઢ થતાં જ એની મધ્યમાં વર્તા શપક્ષણી પર આરૂઢ થયેલા પરમાત્માના 4 ઘાતી કર્મો જીર્ણ થયેલી દોરીની જેમ તત્ક્ષણ ક્ષીણ થઈ ગયા અને પરમાત્માને
અદ્ભુત એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. આ એક કલ્યાણ જ છે. જેવું પરમાત્માની કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થયું એટલે તુરંત જ દેવો 64 ઇન્દ્રોના આસન કંપાયમાન થયા. ઇન્દ્રો નીચે આવ્યા અને એ લોકોએ પરમાત્માના કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો અને દેવોએ સમવસ્ત્રની રચના કરી. દેવોએ સમવસ્ત્રની રચના કરી એટલે પરમાત્માએ પોતાના આચાર પ્રમાણે ત્યાં બેસી અને મીઠી મધુર વાણીથી અમૃતમય દેશના આપી. આ કયો દિવસ હતો? વૈશાખ સુધી દસમ. આ બધા એટલે શાસનપતિના તો બધા કલ્યાણો આપણને મોઢે જોવા જોઈએ કે જે દિવસો આપણા માટે અત્યંત કલ્યાણને કરનારા છે, એવો આ દિવસ વૈશાખ સુધી દસમનો દિવસ હતો. દેવોએ સમવસ્ત્રની રચના કરી. પ્રભુએ આવીને મીઠી મધુર વાણીથી પોતાની અમૃતમય દેશના આપી. પરંતુ એ દેશનામાં કોઈને વિરતિ પરિણામ નહીં થયો. ક્યાંક તો એવું લખેલું છે કે ગણધર પદની યોગ્ય એવો કોઈ આત્મા ત્યાં હતો નહીં. ગણધરની સ્થાપના ઇઝ ધ ફર્સ્ટ આવશ્યક. હવે કોઈ ગણધર પદે કોઈની સ્થાપના જ ન થાય તો સંઘની સ્થાપના ન થાય. એટલે પરમાત્માની એ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. મહિમાવંત પુણ્યવંત એવા તીર્થંકર પ્રભુની એક પણ દેશના નિષ્ફળ ન જાય. પણ આ કાળમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. આ એક અચ્છેરા રૂપ થઈ ગયું. આ અવસર્પિણી કાળમાં કેટલા અચ્છેરા થયા? વેરી ગુડ, 10 અચ્છેરા થયા. એમાંનું આ એક અચ્છેરું. એના પણ બહુ જ રહસ્ય છે. વી વોન્ટ ગો ઇન્ટુ ધેટ. એટલે પ્રભુએ તુરંત જ થોડી વારમાં પોતાની દેશનાને સમાપ્ત કરી અને ત્યાંથી ઉગ્ર વિહાર કર્યો. 153.5 કિલોમીટર્સનો વિહાર કરી અને પ્રભુ ગયા અપ્પાપાપુરી નગરીમાં. અપ્પાપાપુરી નગરીના મહાસેન ઉદ્યાનમાં દેવોએ ફરી ત્યાં સમવસ્ત્રની રચના કરી. પરમાત્માએ મીઠી મધુર વાણીથી પોતાની અમૃતમય દેશના વહાવી અને એ દેશનાના ફળ સ્વરૂપે ઇન્દ્રભૂતિ, ગૌતમ વગેરે 11 મહાપંડિતો આવ્યા. એ લોકોના સંશયનું નિરાકરણ કર્યું પ્રભુએ અને પછી એ લોકોને ગણધર પદે સ્થાપિત કર્યા. એટલે આપણે કેટલા ગણધરો છે? 11. ઇન્દ્રભૂતિ, ગૌતમ વગેરે. હા, અને એ લોકોના 4,400 શિષ્યો એ લોકોએ પણ દીક્ષા લીધી. પછી આર્યચંદનાજી એને દેવો લઈ આવ્યા એટલે એને પ્રથમ દીક્ષા આપી અને એને પ્રવૃત્તિની પદે સ્થાપ્યા. અને બીજી બધી રાજકુમારીઓ આવ્યા એટલે સાધ્વીજીઓ, એટલે સાધુ સાધ્વી. અને પછી આનંદ કામદેવ વગેરે ઊભા થયા. મહાસતી સુલસા, રેવતી વગેરે ઊભા થયા. એ લોકોને વ્રત ગ્રહણ કરાવ્યા એટલે શ્રાવક અને શ્રાવિકા. એટલે પ્રભુએ માગસર સુધી 11 વૈશાખ સુધી 11 મિચ્છામી વૈશાખ સુધી 11નો એને આ દિવસે પરમાત્માએ ચતુર્વિશી સંઘની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ દિવસ આપણા માટે તો સોનાનો દિવસ કહેવાય કે ચતુર્વિશી સંઘની સ્થાપના કરી. એટલે સ્વયં તીર્થંકર પ્રભુએ ચતુર્વિશ સંઘની સ્થાપના કરી. અને ત્યારથી આ સંઘ ક્યાં સુધી ચાલશે? પરમાત્માએ સ્થાપેલો સંઘ 5મા આરાના છેલ્લા દિવસ સુધી ચાલવાનો. 5મા આરાના છેલ્લા દિવસે પણ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવિકા મિનિમમ હશે. એટલે છેલ્લા દિવસ સુધી આ ચતુર્વિધ સંઘ ચાલવાનો. એટલો એવો મહિમાવંત જેની સ્થાપના ખુદ તીર્થંકર પ્રભુએ કરી છે. કહેવાનો આશય શું છે કે તીર્થંકર પ્રભુ એસ્ટાબ્લિશ્ડ ધીસ ફોરફોલ્ડ સંઘ. એટલે પરમાત્માએ આ સંઘની સ્થાપના કરી. હવે સાધુ સાધ્વી જે ભગવંત આપણે બધા જાણીએ છીએ કોણ હોય? પંચ મહાવ્રત ધારી એને સાધુ સાધ્વી કહેવાય. જે લોકો પંચ મહાવ્રતને ધારણ કરનારા હોય અને નિર્ગ્રંથ એવા મુનિઓ પરમાત્માની સંપૂર્ણ રીતે આજ્ઞાનું પાલન કરતા હોય એને સાધુ સાધ્વી. હવે આપણે અવર એમ્ફોસિસ ઇઝ ઓન શ્રાવક એન્ડ શ્રાવિકા બિકોઝ આપણે બધા કઈ કેટેગરીમાં ફોલ કરીએ? શ્રાવક એન્ડ શ્રાવિકા. સો માય એમ્ફોસિસ ઇઝ મોર ઓન શ્રાવક એન્ડ શ્રાવિકા. શાસ્ત્રોમાં શ્રાવકના વિવિધ ડેફિનેશન્સ આપ્યા છે. મેની ડિફરન્ટ ડેફિનેશન્સ. So I compiled many of them to, this is going to be like an highlighter કે આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ, કેટલું બાકી છે, કે what is the true definition of a શ્રાવક. એટલે શાસ્ત્રમાં આના ડેફિનેશન્સ આપ્યા છે. પરમાત્માએ 4 પ્રકારનો ધર્મ કહ્યો, રાઈટ? દાન, શીલ, તપ અને ભાવનાદિક વડે 4 પ્રકારના ધર્મ વડે શુભ યોગે કરીને
આઠે પ્રકારના કર્મોને જે સમયે સમયે નિર્જરાવે એટલે ઓછા કરે ને સાધુ પાસેથી સમ્યક સમાચારી સાંભળે તેને શ્રાવક કહેવાય. વોટ અ બ્યુટિફુલ ડેફિનેશન, રાઈટ? એટલે જે ચારેય પ્રકારના ધર્મો એના શુભ યોગે કરીને આઠે પ્રકારના કર્મોને સમયે સમયે નિર્જરાવે, તોડે અને સાધુ પાસેથી સમ્યક સમાચારી સાંભળે તેને શ્રાવક કહેવાય. સેકન્ડ ડેફિનેશન, પૂર્વે બાંધેલા પાપોને ઓછા કરે અને વ્રત પચખાંડથી નિરંતર પરિવર્યો રહે. શ્રાવકનો પ્રાણ શું છે? વ્રત અને પચખાંડ. જૈન ધર્મ કેવો ધર્મ કહેવાય? પચખાણીયો ધર્મ. અવર ધર્મ ઇઝ પચખાણીયો ધર્મ. એટલે પૂર્વે બાંધેલા પાપોને ઓછા કરે અને વ્રત પચખાંડથી નિરંતર પરિવર્યો રહે તેને શ્રાવક કહેવાય. થર્ડ ડેફિનેશન, સમ્યક્ત્વ આદિ ગુણવાળો નવ તત્વોના ચિંતનથી શ્રદ્ધાને દ્રઢ કરે, આત્મ સ્વરૂપનું ચિંતન કરે, સુપાત્રમાં નિરંતર ધન વાપરે, સુસાધુની સેવા અને શુશ્રૂષા કરે, પાપ કર્મને તોડે તે પણ શ્રાવક કહેવાય. ફોર્થ ડેફિનેશન, જે શ્રાવક શ્રદ્ધા દ્રઢ કરે, જીન વાણીરૂપ પ્રવચનને સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને કાપે અને સંયમને આચરે તેને વિચક્ષણો શ્રાવક કહે છે. એટલે વિવિધ વિવિધ ડેફિનેશન છે શ્રાવકના. ક્યાંક તો એમ પણ છે કે શ્રાવક, શ્ર સ્ટેન્ડ્સ ફોર શ્રદ્ધા, વ સ્ટેન્ડ્સ ફોર વિવેક અને ક સ્ટેન્ડ્સ ફોર ક્રિયા. એટલે શ્રદ્ધાપૂર્વક, વિવેકપૂર્વક જીન આજ્ઞાની મુજબ જે ક્રિયા કરે તે શ્રાવક કહેવાય. હવે ધીસ ઇઝ માય અનુપ્રેક્ષા. ખરો શ્રાવક તો કોણ હોય? વ્રતધારી. વેરી ગુડ, જે વ્રતને ધારણ કરે. પણ ખરો શ્રાવક તો એ હોય કે એનું મન સદા સંયમમાં જ રમતું હોય. શ્રાવક બેઠો હોય ઘરમાં, ગ્રહવાસમાં. એને ગ્રહવાસ કેવો લાગે? ગ્રહવાસ એને કારાગૃહ જેવો લાગે, જેલ જેવો લાગે. સંસાર એને જેલ સમાન લાગે કે ક્યારે હું આમાંથી છૂટું. કારણ કે પરમાત્માએ શું કહ્યું છે? એક જ માર્ગ બતાવ્યો છે. કયો માર્ગ બતાવ્યો છે? સર્વ વિરતિ ધર્મ. તમે અહીંયા આવી જાઓ તો દેખાય, પણ મને દેખાય. I have to turn this way, you know. એટલે some of you come on this side so I can see properly in front. એ સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો છે? સર્વ વિરતિ ધર્મ. અને આ એક જ માર્ગ છે, આ જ રાજમાર્ગ છે. અને આ એક જ માર્ગ છે જેના વડે તમને મોક્ષની પ્રાપ્તિ થાય. શ્રાવક અને શ્રાવિકા ઇઝ અ સેકન્ડ ઓપ્શન. The first, the best, the prime and the highway to moksha is સર્વવિરતિ ધર્મ. એટલે શ્રાવકની પ્રતિ સમયે શું ઈચ્છા હોય કે ક્યારે હું સર્વવિરતિ ધર્મને અંગીકાર કરું, ક્યારે હું મારા ગુરુ ભગવંત પાસે જઈ અને રજોહરણ અને મુપત્તિનું દાન લઉં, રજોહરણ અને મુપત્તિને ગ્રહણ કરું. આ ત્રણ લોકમાં સૌથી અમૂલ્ય વસ્તુ કઈ છે? ત્રણેય લોકમાં એક જ વસ્તુ સૌથી અમૂલ્ય છે અને એ છે રજોહરણ. ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ આ ન અપાવી શકે, ચક્રવર્તીનું ચક્રરત્ન પણ આ ન અપાવી શકે. એવું અમૂલ્ય અદ્ભુત એવું રજોહરણ અને મુપત્તિ. એટલે શ્રાવકને પ્રતિ સમયે એમ જ થાય ક્યારે હું રજોહરણ ગ્રહણ કરું અને ક્યારે મારા ગુરુ પાસે જઈ અને ગુરુના ચરણોમાં બેસી એમની આજ્ઞા મુજબ અમારું આખું જીવન વ્યતીત કરું. આને શ્રાવક કહેવાય. બેઠો હોય ઘરમાં પણ એની નજર સામે શું હોય? ગુરુકુળ વાસ, ગુરુ ભગવંતના ચરણો, કે ક્યારે હું ગુરુ ભગવંત પાસે જઈ અને મારું આખું જીવન સમર્પિત કરું, એને શ્રાવક કહેવાય. એટલે આવા વિવિધ આપણે ડેફિનેશન્સ જોયા શ્રાવક માટે. હવે શ્રાવક સમજો કે બહારના બાહ્ય જગતમાં પણ કોઈ હાઈ ફાઈ વેરી ઇલાઇટ એસોસિએશન્સ હોય જેમાં વેરી ફ્યુ સિલેક્ટેડ પીપલ ગેટ ટુ પાર્ટિસિપેટ, તો વી ફીલ સો ગુડ, રાઈટ, કે ચલો મને આ ક્લબમાં મેમ્બરશિપ મળી ગઈ. પણ જ્યાં પણ તમે મેમ્બર થાઓ ત્યાં યુ હેવ રાઇટ્સ બટ યુ હેવ ડ્યુટીઝ ટુ, રાઈટ, યુ હેવ સમ ડ્યુટીઝ ટુ પરફોર્મ. એવી રીતે પરમાત્માએ સ્થાપેલું એવું વેરી હાઈફાઈ અદ્ભુત એવું આ ચતુર્વિશી સંઘ એની સ્થાપના કરી. હવે આપણે એમાં પ્રવેશ કરવો હોય તો તમારા કર્તવ્યો પણ હોય, રાઈટ. એટલે શ્રાવકના કર્તવ્યો એટલે કરવા લાયક કાર્યો, જે કાર્યો કરવા જોઈએ એવા એને કર્તવ્યો કહેવાય. તો શ્રાવકના કર્તવ્યો, કેટલા કર્તવ્યો છે?
there are different categories. સૌથી પહેલું શ્રાવકના આપણે પહેલાં નામ જોઈ લઈએ. દૈનિક કર્તવ્યો, દિવસના દરમિયાન કરવા લાયક કાર્યો, દૈનિક કર્તવ્યો. પછી શ્રાવકના પર્વના કર્તવ્યો, એટલે જ્યારે કોઈ પણ પર્વ આવે ત્યારે પર્વના કર્તવ્યો. હા, દિવસના તો ધર્મ કરવાનો, પણ પર્વ આવે ત્યારે વિશેષ પ્રકારે ધર્મ કરવાનો. એટલે પર્વના કર્તવ્યો જેમ કે ચોમાસી કર્તવ્યો, પર્યુષણા મહાપર્વના કર્તવ્યો, પછી વાર્ષિક કર્તવ્યો. In a span of a whole year, 365 days, you have to perform certain things. એટલે વાર્ષિક કર્તવ્યો. અને શ્રાવકના આજીવન કર્તવ્યો. શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં તો રાત્રિના કર્તવ્યોનો પણ ઉલ્લેખ આવે છે. હવે વી વિલ ગો બ્રીફલી કે શ્રાવકના દૈનિક કર્તવ્યો. આપણે આ બધું વિસ્તારથી ક્યાં જોયેલું? જીન પૂજાની પહેલાં આપણે શ્રાવકના દૈનિક કર્તવ્યો જોયેલા. દૈનિક કર્તવ્યમાં શું શું આવે? Anybody wants to take a guess? એટલે રોજ જ કરવા જેવા કાર્યો. Anybody wants? દાન, સ્વાધ્યાય. We'll go in order. Which is the first thing? જીન પૂજા. પ્રતિક્રમણ ને બધું આવશ્યકમાં આવે, which is અવશ્ય કરવા લાયક કાર્યો. એ તો અવશ્ય કરવા જોઈએ. પણ આ દૈનિક કર્તવ્ય, એમાં જીન પૂજા, ગુરુ સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, આ રોજે કરવા લાયક કાર્યો. એ આપણે જીન પૂજાની પહેલાં જોઈ ગયા છે. કોઈને બી જોવું હોય તો યુ કેન રિફર ટુ ધેટ સેશન. પછી બીજું પર્વના કર્તવ્યો. મેં પહેલાં જ કહ્યું રોજ જ ધર્મ કરવાનો છે, પણ શ્રાવકોને પોતાના ગ્રસ્ત જીવનમાં રોજ અધિક ધર્મ કરવાનો ચાન્સ ન મળે તો પણ પર્વના દિવસોમાં તો વિશેષ પ્રકારે ધર્મ કરવાનો. એટલે એમાં ચોમાસી કર્તવ્ય એ પણ આપણે જોઈ ગયા છે. અને પર્યુષણા મહાપર્વ, પર્વોનો જે રાજા કહેવાય એ કયો? પર્યુષણા મહાપર્વ, પર્વાધિરાજ. એટલે આ પર્વમાં તો વિશેષ પ્રકારે ધર્મ કરવાનો છે. જે કોઈ માણસો આખું વર્ષ કદાચ દેરાસરમાં ઓછું વધતું આવે, ગુરુની વાણી ઓછી વધતી સાંભળે, પણ પર્યુષણમાં તો બધા જ જૈનો આવે. તો પર્યુષણ મહાપર્વના કયા કર્તવ્યો છે? વેરી ગુડ. અમારી સૌથી પહેલું કર્તવ્ય ઇઝ અમારી પ્રવર્તન. બીજું, સેકન્ડ વન ઇઝ સાધર્મિક વાત્સલ્ય. ત્રીજું ઇઝ ક્ષમાપના, વિચ ઇઝ ધ કોર ઓફ પર્યુષણ, ઇટ્સ ઇન ધ મિડલ. ચોથું ઇઝ અઠ્ઠમનો તપ. પાંચમું ઇઝ ચૈત્ય પરિપાટી. એટલે આ 5 કર્તવ્યો વિશેષ પ્રકારે કરવાના છે. હા, અને આ 5 કર્તવ્યો પર્યુષણ મહાપર્વના કર્તવ્યો છે. ઇન્ડિયામાં જ્યારે પર્વાધિરાજ પર્યુષણ આવે ત્યારે ગુરુ ભગવંતો પોતાની મીઠી મધુર વાણી વહેવડાવે અને પ્રવચનો આપે. એમાં સૌથી પહેલા દિવસનું પ્રવચન શું હોય? પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્ય. એવરી યર આફ્ટર યર આ જ સિક્વન્સ હોય. પહેલા દિવસે પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્ય. બીજા દિવસે શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્ય. સેકન્ડ ડે ઇઝ ઓલવેઝ શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્ય. થર્ડ ડે ઇઝ પૌષદ વ્રત. અને ચોથા દિવસથી કલ્પસૂત્રના પ્રવચનો શરૂ થઈ જાય. હા, એમાં મુખ્યત્વે શું હોય કલ્પસૂત્રમાં? વીર પ્રભુનું જીવન ચરિત્ર. એટલે ચોથા દિવસથી કલ્પસૂત્રના પ્રવચન થાય. પણ બિફોર ધેટ ધ બેકગ્રાઉન્ડ ઇઝ ઓલ ધીસ. એટલે બીજે દિવસે શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્ય. તો મને એમ થાય કે દર વર્ષે આનું આ લેવાનું, દર વર્ષે સેમ લેવાનું, પણ બિકોઝ ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, that's why they repeat it year after year. It is a must કે વર્ષમાં તમારે આ 11 કર્તવ્ય કરવા જોઈએ. તો આપણે એ 11 કર્તવ્યના નામ તો લઈએ. 11 કર્તવ્યમાં સૌથી પહેલું સંઘ પૂજા. સૌથી પહેલું સંઘ પૂજા. બીજું સાધર્મિક વાત્સલ્ય. ત્રીજું યાત્રા ત્રિક. ત્રિક એટલે કોમ્બિનેશન ઓફ 3 યાત્રાનું કોમ્બિનેશન, યાત્રા ત્રિક. જેમ આપણે જીન પૂજામાં 10 ત્રિક લીધી, 10 times there are combinations of 3 things, એટલે 10 ત્રિક. એવી રીતે યાત્રા ત્રિક. હા, પછી ચોથું સ્નાત્ર મહોત્સવ. પાંચમું દેવદ્રવ્યની વૃદ્ધિ. છઠ્ઠું મહાપૂજા. સાતમું રાત્રિ જાગરણ. આઠમું શ્રુત પૂજા. નવમું ઉદ્યાપન એટલે ઉજવણું. 10મું શાસન પ્રભાવના. અને 11મું આલોચના. એટલે બંને પર્યુષણા પર્વમાં, વાર્ષિક કર્તવ્યમાં બંનેમાં વિચ ઇઝ કોમન?
સાધર્મિક વાત્સલ્ય. વેરી ગુડ. સાધર્મિક વાત્સલ્ય, બંનેમાં સેકન્ડ સ્ટેપ પણ મૂક્યું, સાધર્મિક વાત્સલ્ય, એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ 11 કર્તવ્ય શ્રાવકે અવશ્ય વર્ષ દરમિયાન કરવા જોઈએ. અને પછી આજીવન કર્તવ્ય, એમાં મેં 2-3 પંડિતોને પૂછ્યું, આજીવન 36 કર્તવ્ય હોય છે. એ મન્નાજીના નામની સજ્જાઈમાં આવતા આજીવન 36 કર્તવ્ય. હવે our topic is સંઘ યાત્રા. સો વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ ધીસ. શ્રાવકના વાર્ષિક કર્તવ્ય 11. એમાં સૌથી પહેલું સંઘ પૂજા. ઇટ ઇઝ અ મસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ, ધેન યુ ગો ટુ યાત્રા, સંઘ યાત્રા. એટલે સંઘ પૂજા. તો સંઘની સ્થાપના કોણે કરી? અરિહંતોએ કરી. એટલે શ્રી સંઘ પ્રતિ વર્ષે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની યથાશક્તિ પૂજ્ય ભાવે ભક્તિ કરવી, બહુમાન કરવું. સંઘમાં રહેલા દરેક વ્યક્તિ એના પ્રત્યે બહુમાન ભાવ ધારણ કરવો અને એની ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરવી. આ સંઘ ભક્તિ એટલે સંઘ પૂજા. શ્રી સંઘ એ વિતરાગ શાસનનો પરમ આધાર છે. ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન શાસનનો. પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સૌ પ્રથમ કાર્ય શું કર્યું? સૌથી પ્રથમ સંઘની સ્થાપના કરી. સો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સૌ પ્રથમ જે કાર્ય કર્યું પ્રભુએ કેવળ જ્ઞાન પછી, એ આ સંઘની સ્થાપના. એટલે આ સંઘ અરિહંતોને પણ સર્વદા માન્ય અને પૂજ્ય છે. એટલે શ્રી સંઘને તીર્થ સ્વરૂપે બિરુદ આવ્યો છે. સંઘને 25મો તીર્થંકર કહેવાય. એટલે શ્રી સંઘ તો અરિહંતોને પણ વંદનીય અને પૂજનીય છે. દરેક તીર્થંકર ભગવંતો જ્યારે પોતે સમવસરણ પર આરૂઢ થાય, સમવસરણના પગથિયા ચડી ત્રીજા ગઢમાં આવે અને પોતે સૌ પ્રથમ શું કરે? વચ્ચે રહેલા ચૈત્ય વૃક્ષને 3 પ્રદક્ષિણા આપે અને તીર્થાય નમઃ, નમો તીર્થસ, સંઘને વંદન કરી, મિચ્છામિ નમો તીર્થસ વંદન કરી અને પછી પોતે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે અને પછી દેશનાનો પ્રારંભ કરે. એટલે દેશના શરૂ કરતા પહેલા પણ તીર્થંકરો પણ કોને વંદન કરે છે? સંઘને, નમો તીર્થસ કરીને. એટલે આ સંઘ ખૂબ જ મહત્વનો છે. અને સંઘમાં આ સંઘ ગુણોરૂપી રત્નોની ખાણ છે અને સત્પુરુષોની શણગાર છે, મહામાંગલિક છે. સંઘના દર્શન થવા એ પણ મહામંગલનું કારણ છે. એટલે એવા આ સંઘને એની ભક્તિ કરવી. સંઘમાં આ સંઘનું કેમ આટલું બધું મહત્વ છે? એમાં ભાવિના કોઈ તીર્થંકરનો જીવ હોય, જેવી રીતે પરમાત્મા મહાવીર સ્વામી દેશના આપતા હતા. જ્યારે રાજગીરી નગરીમાં આવે ત્યારે મહારાજા શ્રેય પણ બિરાજમાન હોય. ભાવિના તીર્થંકર એમના સંઘમાં ત્યાં સંઘમાં બિરાજમાન હોય. ભાવિના તીર્થંકર, કોઈ ભાવિના ગણધર ભગવાન બિરાજમાન હોય, કોઈ નજીકમાં મોક્ષે જનારા જીવો હોય. એટલે એવા ઉત્તમ રત્નપાત્રો એ સંઘમાં બિરાજમાન હોય. એટલે એવો સંઘ, એની પૂજા અને એની ભક્તિ તો કરવી જ જોઈએ. એટલે તીર્થંકર પણ એ લોકોને નમન કરે. જે સંઘ અરિહંતોને સર્વદા માન્ય અને પૂજ્ય છે, આવા શ્રી સંઘની ભક્તિ કરવી એ તત્વથી ધર્મની જ ભક્તિ છે. એટલે આ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે, સંઘ ભક્તિ. પછી બીજું કયું કીધું તો આપણે હમણાં જ ભૂલી ગયા. વેરી ગુડ, સાધર્મિક વાત્સલ્ય. હવે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય, ધી ગો ઇન ઓર્ડર ઓફ પ્રેફરન્સ, કે આ અવશ્ય કરવા જેવું. સાધર્મિક કોને કહેવા? જેનો ધર્મ સમાન હોય, સમાન ધર્મવાળાને સાધર્મિક કહેવાય. અથવા જે ધર્મમાં સહાય કરે તે સાધર્મિક કહેવાય. સાધર્મિક પ્રત્યે ભક્તિ કરવાની, સાધર પ્રત્યેની ભક્તિ અને વાત્સલ્ય, તે સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય વિના ધર્મની સિદ્ધિ સાંપડતી નથી. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? એક પલડામાં કરેલી સાધર્મિક ભક્તિ અને બીજા પલડામાં કરેલી સર્વ ધર્મ ક્રિયાઓ, એને મૂકો, બધી જ ધર્મ ક્રિયાઓ, તો સાધર્મિકની કરેલી ભક્તિ એ પલડું નીચે નમી જાય. બોલો, એવો મહિમાવંત આ સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય છે. કેટલો બધો મહિમા છે એનો. સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ 2 પ્રકારની છે, એક દ્રવ્યથી અને એક ભાવથી. દ્રવ્યથી એટલે જે સાધર્મિકોને આર્થિક સહાયની જરૂર હોય, જેને પૈસા ટકાની જરૂર હોય, કાં તો જેને વસ્ત્ર અલંકારની જરૂર હોય, રહેવા માટે ઘર, કદાચ બીમાર હોય તો ઔષધિ વગેરેની જરૂર હોય, તો આવી કોઈ પણ વસ્તુ, દ્રવ્ય ઇઝ વસ્તુ, એટલે પૈસા ટકા,
કપડાં, ભોજન આદિ, ઔષધિ, જે પણ વસ્તુ એની જરૂર હોય એ વસ્તુ એને પ્રેમપૂર્વક આપવી. હા, આ દ્રવ્ય સાધર્મિક ભક્તિ. અને ભાવ સાધર્મિક ભક્તિ. ભાવ સાધર્મિક ભક્તિ એટલે જે સાધર્મિકો ધર્મમાં શિથિલ થઈ ગયા હોય, હા, એ લોકોને ધર્મમાં સ્થિર કરવા. સાધર્મિકના આત્મહિત માટે જે પણ કરાય એને ભાવ સાધર્મિક ભક્તિ. કે જેના વડે સાધર્મિકનો આત્મા ધર્મમાં સ્થિર થાય, એના આત્માનું કલ્યાણ થાય, મોક્ષના માર્ગમાં એ આગળ વધે, એને ભાવ સાધર્મિક ભક્તિ. બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે સાધર્મિકને કહીએ કે ચાલો તું પ્રતિક્રમણ કર, સામાયિક કર, પણ હવે એને ઘરમાં ખાવાના ફાફા હોય, એને પૈસાનો પ્રોબ્લેમ હોય, તો એનું મન કેવી રીતે સ્થિર રહેવાનું પ્રતિક્રમણમાં કે સામાયિકમાં? એટલે દ્રવ્ય સાધર્મિક ભક્તિ ઇઝ અ મસ્ટ. સાધર્મિક પોતે વ્યવસ્થિત રીતે સેટ થયેલો હોય તો એને ઉલ્લાસ આવે, તો એને ઉમંગ આવે ધર્મ કાર્ય કરવામાં, રાઈટ? એ નિશ્ચિંતપણે સામાયિક કરી શકે, નિશ્ચિંતપણે પ્રતિક્રમણ કરી શકે. માટે દ્રવ્ય અને ભાવ બંને રીતે સાધર્મિકની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એટલે આ સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક ભક્તિ કરવાથી શું? એટલે આ બંને પ્રકારની સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, દ્રવ્યથી અને ભાવથી. સાધર્મિક ભક્તિ કરવાથી સાધર્મિકને ફાયદો થાય છે એ નથી જોવાનું, આપણું સમ્યક્ત્વ નિર્મળ બને છે, સંકિત નિર્મળ બને છે, એટલે એવો મહાન લાભ આપણને મળે છે. એટલે બીજું સાધર્મિક વાત્સલ્ય, અને ત્રીજું યાત્રા ત્રિક. મેં પહેલાં જ કહ્યું ત્રિક એટલે કોમ્બિનેશન ઓફ થ્રી, એટલે થ્રી યાત્રા. યાત્રા ત્રિકમાં સૌથી પહેલી અઠ્ઠાઈ યાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા છે. તો સૌથી પહેલી અઠ્ઠાઈ યાત્રા. શાસ્ત્રમાં કેટલી અઠ્ઠાઈઓ કહેલી છે? એનીબડી વોન્ટ્સ ટુ ટેક અ ગેસ? 6 અઠ્ઠાઈ. અઠ્ઠાઈ એટલે 8 દિવસનું પર્વ. 6 અઠ્ઠાઈ કહેલી છે. 2 ચૈત્ર અને આસો માસની અઠ્ઠાઈ, આ બંને શાશ્વતી અઠ્ઠાઈઓ છે. અને બીજી 4 કઈ છે? 3 ચોમાસી વખતે. ચોમાસી ચૌદસ આવે ત્યારે 8 દિવસનું પર્વ કહેવાય. દેવો બધા નંદીશ્વર દ્વીપ પર જઈને 8 દિવસ માટે ધર્મ આરાધના કરે. એટલે 3 ચોમાસી અઠ્ઠાઈ અને ચોથી કઈ? પર્યુષણની અઠ્ઠાઈ. વેરી ગુડ. એટલે એ રીતે 4 અઠ્ઠાઈથી, એવી રીતે ટોટલ 6 અઠ્ઠાઈ કહેલી છે. આ 6 અઠ્ઠાઈમાં શ્રાવકે વિશેષ પરમ આદર ભાવથી જીન પૂજા, બ્રહ્મચર્ય વ્રત, તપ આદિ વગેરે કરવો. એટલે જે પણ ધર્મ કરવાનો હોય એ વિશેષ પ્રકારે આ અઠ્ઠાઈઓમાં કરવો, 6 અઠ્ઠાઈમાં. હવે આ યાત્રા જિનેશ્વર ભગવાનની ભક્તિ સ્વરૂપે છે. શક્તિ હોય તો પોતે જ અષ્ટાનિકા મહોત્સવ કરાવે, અથવા પ્રભુ ભક્ત અને અથવા પંચાનિકા મહોત્સવ કરાવે, કાં તો સંઘ જો કરતો હોય તો એમાં તમે તમારું યોગદાન આપો. એવી રીતે આ અઠ્ઠાઈ મહોત્સવ તમે કરી શકો. હવે આમાં પ્રભુ ભક્તિનો મુખ્ય ઉદ્દેશ છે તેમની ભક્તિ મુક્તિના દ્વાર સુધી પહોંચાડનારી છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજબ મન વસી. એટલે પરમાત્માની ભક્તિ પણ મુક્તિ સુધી પહોંચાડનારી છે. એટલે આ અઠ્ઠાઈ યાત્રા. બીજી રથયાત્રા, સેલ્ફ એક્સપ્લેનેટરી, કે સુવર્ણ અને ચાંદી વગેરેના ઉત્તમ રથમાં પરમાત્માને બહુમાનપૂર્વક એની સ્થાપના કરી, પધરાવી, અને પછી હાથી, ઘોડા, બગી વગેરે શણગારી અને આખા ચતુર્વિધ સંઘ સાથે રથયાત્રાનો વરઘોડો નીકળે અને આખા નગરમાં ફરે. આનાથી શું થાય? આનાથી શું થાય? બહુમાન થાય, શાસનની પ્રભાવના થાય. માર્ગમાં નગરમાં જે લોકો આવી અને આ રથયાત્રાના દર્શન કરે ત્યારે એ લોકોને અહોભાવ જાગે કે આ ચતુર્વિધ સંઘ, આનું આટલું બધું મહત્વ છે, અને લોકોને શાસનની પ્રભાવના થાય. જૈનોમાં પણ. એટલે આ રથયાત્રા, ઇન્ડિયામાં આ રથયાત્રા દર વર્ષે નીકળે. ક્યારે નીકળે? પર્યુષણા મહાપર્વ પછી. વેરી ગુડ. પર્યુષણા મહાપર્વ પછી વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે આચાર્ય ભગવાનની નિશ્રામાં આ રથયાત્રાનો વરઘોડો આખા નગરમાં ફરે. એટલે આ બીજું કર્તવ્ય. હવે ત્રીજું કર્તવ્ય તીર્થયાત્રા, સેલ્ફ એક્સપ્લેનેટરી. ક્યાં જવાનું? તીર્થની યાત્રાએ જવાનું. પણ તીર્થની યાત્રાએ કેવી રીતે જવાનું? હવે તીર્થ કોને કહેવાય? જે તારે તે તીર્થ, જેના વડે સંસાર સમુદ્ર તરી જવાય તેને તીર્થ કહેવાય. જેનાથી સંસાર તરાય તે તીર્થ, જે આત્માને સંસારરૂપી સમુદ્રથી પાર પમાડે તે તીર્થ કહેવાય.
એટલે એક્ઝામ્પલ્સ ઓફ તીર્થ આર શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થ વગેરે બધા મહાતીર્થો. હવે આ તીર્થોમાં જવાનું કેવી રીતે? છરી પાલતા પગે ચાલીને ચતુર્વેદી સંઘ સાથે જવું તે તીર્થયાત્રા કહેવાય. આમ રિપીટ ધીસ. આપણે જે ફ્લાઇટમાં ને પ્લેનમાં ને ટ્રેનમાં જઈએ છીએ દેટ ઇઝ નોટ તીર્થયાત્રા. તીર્થયાત્રા કેવી રીતે કરવાની હોય? છરી પાળતા પગે ચાલીને ચતુર્વેદી સંઘ સાથે જવું અને તે તીર્થોમાં જઈ તીર્થની સ્પર્શના કરવી અને ત્યાં રહેલા પરમાત્માના દર્શન, વંદન, પૂજન વગેરે કાર્યો કરી. આનું નામ તીર્થયાત્રા છે. ધીસ ઇઝ તીર્થયાત્રા. તીર્થભૂમિનો સ્પર્શ કરતા જ આત્મામાં વિશુદ્ધ ભાવો પ્રગટ થાય છે અને આ ત્યાંના રહેલા પરમાત્મા એમને જુહારવાથી, એમનું વંદન, પૂજન, અર્ચન વગેરે કરવાથી આત્મા નિર્મળ બને છે. એનું સંકેત નિર્મળ બને છે. પૂર્વે કરેલા પાપો તે ધોવાય છે. એટલે આને તીર્થયાત્રા કહેવાય. સો ધીસ ઇઝ તીર્થયાત્રા. હવે આવી તીર્થયાત્રા પણ શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે? એવરી યર કરવાની. તો હવે આ જે તીર્થયાત્રા છે એનો પ્રાણ શું હતો? છરી પાળતા. છરી પાલે જ ચતુર્વેદી સંઘ સાથે જવું. હવે વિવિધ તીર્થોના દર્શન શ્રી ચતુર્વેદ સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને સંઘ યાત્રા કહેવાય છે. આ યાત્રામાં ભાગ લેનારે 6 નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. મીન્સ ઇટ ઇઝ અ મસ્ટ કે આ 6 નિયમોનું પાલન કરવું. છરી. વોટ ઇઝ ધ વર્ડ ઇઝ છરી. તો વોટ ઇઝ 6 સ્ટેન્ડ ફોર? 6. Number 6. 6 is a number. 1, 2, 3, 4, 5, 6. 6 is number 6. 6 વખત રી વાળા શબ્દો આવે છે. 6 શબ્દો છે એ દરેક શબ્દોના એન્ડમાં રી આવે. એટલે 6 વખત રી આવે તો ઇટ ઇઝ અ શોર્ટ ફોર્મ. છરી પાળતા સંઘમાં જવું. આપણે IMP લખીએ, ઇમ્પોર્ટન્ટનું IMP. એવી રીતે છરી પાળતા. આ 6 નિયમોનું પાલન કરતા જે જાય એને છરી પાલિત સંઘ કહેવાય. આપણે એના નામ લઈએ. એકાહારી, પાદવિહારી, ભૂમિ સંથારી, બ્રહ્મચારી, સચિત પરિહારી અને આવશ્યકકારી કાં તો ક્યાંક તો સંકિતધારી. એવી રીતે ડ્યુઅલ થિંગ્સ. આ 6 નિયમોનું પાલન કરવું. દરેકનો છેલ્લો શબ્દ રી. આથી તેને છરી કહેવાય છે. રીની મુખ્યતાથી તેને છરી પાળતો સંઘ કહેવાય છે. આ we will go over those again. હવે આ સંઘમાં આનું પાલન કરવાનું. અને વ્યક્તિગત આરાધના તો થાય છે, બધા લોકો પોતાની પણ સામૂહિક આરાધના થાય. એટલે સામૂહિક આરાધના થાય અને જ્યાંથી આ સંઘ પસાર થાય ત્યાંના સ્થાનિક સંઘો હોય એને પણ આ સંઘ દાન દેતું જાય. સ્થાનિક સંઘોના જે પણ પ્રોબ્લેમ્સ હોય, એ લોકોને જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂરી કરે, દાન દે. એટલે સ્થાનિક સંઘોને પણ મદદ થાય અને ત્યાંના સંઘોને પણ લાભ થાય. એટલે ધીસ ઇઝ અ ડ્યુઅલ પર્પઝ થિંગ. અને આનું મુખ્ય ઉદ્દેશ શું છે? શાસનની અદ્ભુત પ્રભાવના આપણે જોશું. સો આ 6 જે કયા આપણે વી વિલ ગો ઈચ વન ઓફ ધેમ ઇન ડિટેલ. એકાહારી. ધ વર્ડ ઇઝ ઓલ્સો સેલ્ફ એક્સપ્લેનેટરી. એક વખત આહાર લેવો, એકાહારી. એક જ વખત ભોજન લેવું, એકાહારી. એટલે દિવસના એક જ સમયે ભાણે બેસીને નિશ્ચિત કરેલ ધાર્મિક નિયમાનુસાર વિધિપૂર્વક ભોજન લેવું તેને એકાહારી કહેવાય. એને એકાહારી તપ કહેવાય. એટલે આપણને મન ફાવે તેવું જો ભોજન, બહારથી લઈ આવેલું ભોજન એવું બધું નહીં, ત્યાં બનાવેલું ધાર્મિક નિયમાનુસાર જૈનાપૂર્વક, વિધિપૂર્વક જે ભોજન બનાવેલું હોય એને લેવું, એને એકાહારી. આનું લોકપ્રિય નામ શું છે? એકાસનું. વેરી ગુડ. લોકપ્રિય નામ એકાસનું છે. પછી બીજું છે પાદ વિહારી. અગેન સેલ્ફ એક્સપ્લેનેટરી. પાદ એટલે ચરણ. પગે ચાલીને જવું, પગે ચાલીને વિહાર કરવો એને પાદ વિહારી. પૂજ્ય ગુરુ ભગવંતોની સાથે ગુરુ ભગવંતોની જેમ જ ખુલ્લા પગે વિહાર કરી યાત્રા કરવાની હોય છે. હવે આ પણ એમનેમ ચાલવાનું નથી હોતું. મૌનપૂર્વક 3.5 હાથ ભૂમિ એના પર નજર કરતા કોઈ પણ જીવજંતુ વચમાં પગમાં આવે નહીં એની જૈણા પૂર્વક ચાલવું એને પાદ વિહારી કહેવાય. જસ્ટ એટ રેન્ડમ ટુ વોક નહીં, ખુલ્લા પગે 3.5 હાથ ભૂમિ ઉપર
નજર કરતાં કરતાં જવું એને પાદ વિહારી કહેવાય. પછી ત્રીજું ભૂમિ સંથારી, અગેન સેલ્ફ એક્સપ્લેનેટરી. ભૂમિ એટલે જમીન, ભૂમિ ઉપર સંથારી જવું. સંથારો આ જૈન પરિભાષાનો એક શબ્દ છે. ઊનના એટલે ઇઝ મેડ ઓફ વૂલ. ઊનના નિશ્ચિત પ્રમાણના કપડા ઉપર સૂતરાવ કપડું પાથરી અને તેના ઉપર જ શયન કરી અને શરીરનો થાક ઉતારો. અહીંયા કંઈ ઊંઘવાનું નથી હોતું. તમે સંઘમાં જાઓ તો ધેર ઇઝ નો ઊંઘવાનું, તમે શરીરનો થાક ઉતારો. એના માટે ભૂમિ ઉપર શયન કરવાનું હોય છે. હવે આ ગુરુ ભગવંતો તો રોજ જ ભૂમિ પર સંથારતા હોય છે. તો આપણે તો ખાલી સંઘયાત્રા દરમિયાન, એટલે ધીસ ઇઝ ઓલ્સો મસ્ટ. ભૂમિ સંથારી. પછી બ્રહ્મચારી. બ્રહ્મચર્ય વ્રતનું તો બધાને ખબર જ છે, પણ સ્થૂલ અને સૂક્ષ્મ બે રીતે જ બ્રહ્મચર્ય લેવાનું છે. સ્થૂલપણે તો મૈથુનનો ત્યાગ તે બ્રહ્મચર્ય છે. પણ સૂક્ષ્મપણે પાંચેય ઇન્દ્રિયોના વિષયોની વિરક્તિ એને સૂક્ષ્મતમ બ્રહ્મચર્ય ગણાય છે. એટલે પાંચેય ઇન્દ્રિયોને પોતાના મનગમતા વિષયોમાંથી પાછી ખેંચી અને અંતર્મુખ કરવી એને સૂક્ષ્મ બ્રહ્મચર્ય કહેવાય. એટલે આને બ્રહ્મચર્ય ગણાય છે. જેનું બ્રહ્મચર્ય નિર્મળ, હવે આનો ફાયદો શું? જેનું બ્રહ્મચર્ય નિર્મળ હોય એનું મન નિર્મળ બને છે. એનું મન નિર્મળ બને એટલે નિર્મળ મનમાં પરમાત્માનું અવતરણ સહજ રીતે શક્ય બને છે. મનની મલિનતા દૂર થાય છે. હવે આપણે બાળપણ જોઈએ કે સમજો સરોવર હોય, સરોવરનું પાણી જે હોય કાદવ કીચડવાળું હોય, તો એમાં તમને તમારું પ્રતિબિંબ દેખાય? You will not be able to see your reflection because the water is cloudy, muddy, dirty. પણ બીજું સરોવર હોય એનું પાણી એકદમ સ્વચ્છ હોય, ક્લિયર હોય, તો ત્યાં તમને પ્રતિબિંબ સ્વચ્છ રીતે દેખાય. એવી રીતે તમારું મન જો નિર્મળ હશે, સ્વચ્છ હશે, ક્લિયર હશે, તો ગુરુ ભગવંતોના વચનો પણ અંદર જશે, પરમાત્માના સ્વરૂપનું પ્રતિબિંબ પણ, એટલે એમનું અવતરણ પણ શક્ય બને. એટલે ઇટ ઇઝ નો બ્રેનર, રાઈટ, કે મનની મલિનતા દૂર થાય, મન નિર્મળ બને, તો જ ધર્મ સહજ રીતે સરસ રીતે થઈ શકે. પછી પાંચમું છે સચિત પરિહારી. પરિહારવું એટલે ત્યાગ કરવો. સચિત એટલે જીવવાળી વસ્તુ. છરી પાલિત સંઘ દરમિયાન સચિત વસ્તુનો ત્યાગ આવશ્યક છે. ઇટ ઇઝ અ મસ્ટ. કોઈ પણ જીવવાળી વસ્તુ મોઢામાં ન નખાય. એટલે સચિત એટલે જીવવાળી વસ્તુનો ત્યાગ. આના પાલનથી શું થાય? બીજા જેઓને અભયદાન આપીએ એ તો બરાબર, પણ આપણને શું ફાયદો થાય? આના પાલનથી હૃદયમાં કોમળતાની વૃદ્ધિ થાય છે. જેના પાલનથી સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવની વૃદ્ધિ પામે છે અને એનું હૃદય સંવેદનાશીલ બને છે. આજે આપણે જોઈ રહ્યા છે લોકોને સંવેદના જ નથી હોતી. કોઈનું દુઃખ હોય, પહેલાંના કાળમાં તો શ્રાવકો એવા હતા કે બીજા કોઈ અન્ય જેને કોઈ દિવસ જોયા પણ નથી એવા શ્રાવકનું પણ દુઃખ જોવે તો શ્રાવકો હલી જતા, આંખમાંથી આંસુ વહેતા કે ભાઈ મારો શ્રાવક આવો દુઃખી સંવેદનાશીલ હૃદય જોઈએ. અને આપણું આ બધું મરી પરવાર્યું છે. કેમ? બિકોઝ આ બધું ખાવા પીવાની આડેધડ બધી વસ્તુઓ થઈ ગઈ છે, એના કારણે. તો સચિતનો ત્યાગ કરો એટલે જીવો પ્રત્યે મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ અને હૃદય સંવેદનશીલ બને છે. આ પાંચમું. અને છઠ્ઠું છે સમકિતધારી. ક્યાંક તો આવશ્યકકારી બી છે. બોથ આર ગુડ, બોથ હેવ ટુ બી ડન. પહેલાં આપણે સમકિતધારી લઈએ. સમકિતને ધારણ કરે. શ્રાવકો સમકિતને ધારણ કરે. સમકિત સમ્યક દર્શન એ વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીંથી, બે નહીંથી આપણે સમજીએ. વ્યવહાર નહીંથી શું? વ્યવહાર નહીંથી સુદેવ, સુગુરુ અને સુધર્મ, એમાં અવિવળ દ્રઢ અખંડ એવી શ્રદ્ધા. કોઈ પણ રીતે એ શ્રાવક ચલાયમાન ન થાય. પરમાત્માએ જે કહ્યું, જેવી રીતે કહ્યું, એમાં અવિવળ અટૂલ દ્રઢ શ્રદ્ધા. ત્વમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ, એવી શ્રદ્ધા. એને વ્યવહાર નહીંથી સમ્યક દર્શન કહેવાય. નિશ્ચય નહીંથી પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થવો, યત્કિંચિત પણ અનુભવ થવો, એને નિશ્ચય નહીંથી સમ્યક દર્શન કહેવાય. એટલે આવા શાસ્ત્રકાર શું કહે છે? સમ્યક્ત્વ વિનાની બધી ધર્મકરણી કેવી છે? એકડા વિનાના મીંડા જેવી.
એટલે સમ્યક્ત્વનું એટલું બધું મહત્વ છે. એટલે સમ્યક્ત્વ એટલે ધ રાઇટ વિઝન, કરેક્ટ વિઝન, સાચી શ્રદ્ધા, સાચી સમજ શ્રદ્ધામાંથી નીપજે. અને શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન અને સમ્યક્તના ફળ સ્વરૂપે ચારિત્ર આવે. એટલે આવા સમ્યક્ત્વને ધારણ કરવું. અને સમ્યક્ત્વને ધારણ કરનારો તો પરમાત્માની બધી આજ્ઞાઓનું પાલન કરનારો જ હોય. એટલે એ આવશ્યક ક્રિયા તો અવશ્ય કરે. આવશ્યકકારી, જે અમુક જગ્યાએ 6 આવશ્યકકારી કીધું છે, એમાં 6 આવશ્યક એટલે અવશ્ય કરવા જેવા કાર્યો કયા કયા છે? આવશ્યકકારીમાં સામાયિક, 24 સત્તો, વંદન, પરિક્રમણું, કૌશક અને પચખાન, આ બધું અવશ્ય કરવા જેવું. એટલે આવશ્યકકારી સંઘમાં જે જાય એને ઉભય ટંગ પ્રતિક્રમણ તો અવશ્ય કરવાનું હોય, 2 ટંગ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું. એટલે આ બધી પ્રી રેક્વિઝિટ્સ છે સંઘમાં, સંઘયાત્રામાં. આપણે જોઈ ગયા એકાહારી, પદાહારી, ભૂમિ સંથારી, બ્રહ્મચારી, સચિત પરિહારી અને આવશ્યકકારી. હવે આનાથી આપણને શું ફાયદો થાય? એક વખત આહાર લો તો આપણને શું ફાયદો થાય? આહાર ઉપર કંટ્રોલ આવે તમારો, અને તપ ધર્મની આરાધના થાય. આના વડે તપ ધર્મની આરાધના થાય. પછી પાદ વિહારી એટલે પગે ચાલીને, ખુલ્લા પગે યાત્રા કરવી. એનાથી આપણને શું ફાયદો થાય? શરીરની શાતાશીલ્યા ઘટે. હા ને, જૈના ધર્મનું પાલન થાય. તમે જૈનાપૂર્વક ચાલો એટલે આપણે મોટરને, ગાડીને, પ્લેનને, ટ્રેનમાં જઈએ છીએ, એમાં ક્યાં જૈના પલાય? એટલે આમાં તમે પગે ચાલીને જાઓ તો જૈના ધર્મનું પાલન થાય. પછી ભૂમિ સંથારી, એનાથી તમને શું ફાયદો થાય? સાધુ ભગવંતો તો રોજ જ કરે છે. એટલે આ દેહની આળપંપાળ ટળી જાય, શરીરની આળપંપાળ ટળી જાય, નિદ્રા ઓછી થઈ જાય, અપ્રમદ દશા તમને પ્રાપ્ત થાય. નેચરલી ભૂમિ પર સંથારી ગયા હો તો તમને એવી ગાઢ નિદ્રા તો ન જ આવે. એટલે તમારો શરીરનો થાક ઉતરી જાય. નિદ્રાનું પ્રયોજન શાને માટે છે? શારીરિક થાક ઉતારવા માટે, બસ. એટલે તમને નિદ્રા ઓછી થાય, અપ્રમદ દશાની પ્રાપ્તિ થાય અને સ્ફૂર્તિ આવે. પછી બ્રહ્મચારી, એનાથી શું તમને થાય? મેં કહ્યું ને, મનની મલિનતા દૂર થાય, મન નિર્મળ બને છે. પછી ઇન્દ્રિયો અને મન બંને પર કંટ્રોલ થાય છે. ઇન્દ્રિયોને પણ અંતર્મુખ કરવાની, એટલે ઇન્દ્રિયો અને મનનો કંટ્રોલ થાય છે, અંતર્મુખ દશા પ્રાપ્ત થાય છે, ધ્યાનમાં સહયોગ કરે છે. પછી બીજું સચિત પરિહારી, એનાથી શું ફાયદો થાય? જીવો પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટ થાય, કઠોરતાનો નાશ થાય. આજે લોકોમાં કઠોરતા એટલી બધી વધી ગઈ છે કે નોબડી રિયલી કેર્સ ફોર એનીબડી. આ શાના કારણે? કઠોરતાના કારણે. એટલે કઠોરતાનો ત્યાગ થાય અને કોમળતાની પ્રાપ્તિ થાય, કોમળતા ગુણની પ્રાપ્તિ થાય, સંવેદનશીલ તમારું હૃદય બને. અને 6 સમ્યક્ત્વધારી એટલે મિથ્યાત્વનો ત્યાગ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. એટલે આવા અદ્ભુત ફળો આ એક નિયમના બતાવેલા છે. એટલે ઇટ ઇઝ અ મસ્ટ કે જે છરીપાલી સંઘમાં જાય એને આ 6 નિયમોનું પાલન કરવું. હા, હવે એવા છરીપાલિત સંઘ ઇન્ડિયામાં તો ઘણા નીકળતા હોય છે. આ વાર્ષિક કર્તવ્ય છે. એટલે ઘણા બધા ગુરુ ભગવંતો પોતાની નિષ્ઠામાં ચતુર્વિચી સંઘને લઈ અને એક જગ્યાએથી તીર્થયાત્રા તરફ જાય, એને સંઘયાત્રા કહેવાય. હવે આવા ઘણા બધા સંઘયાત્રાઓ નીકળતી હોય છે. હમણાં હવે we will take a little, does everybody want to know what is the day to day life of a સંઘયાત્રા? So we will see that કે સંઘયાત્રામાં જનાર બધાએ 6 નિયમોનું પાલન કરવાનું હોય. સવારના પોરમાં 3:30 વાગે ઉઠી જવાનું હોય, 1 પ્રહર, સૂર્યોદયથી 1 પ્રહર પહેલાં. અને તમે તમારા મંત્રો વગેરે જે ગણવાનો હોય, જે તમારી દૈનિક ક્રિયા હોય એ કરો. અને પછી રાહ્ય પ્રતિક્રમણ કરવાનું. ઇટ ઇઝ અ મસ્ટ. રાહ્ય પ્રતિક્રમણ કરી અને પછી આ સંઘનું આપણે જોશું. આઈ હેડ મેની વિડીયોઝ, આઈ વુડ હેવ શોડ નાઇસલી. પણ આ જે સંઘ હોય એના પડાવ હોય, જગ્યા, એવરી ડે ઇઝ અ ડિફરન્ટ પડાવ. પડાવ એટલે કોઈ ખેતરોમાં, સ્થાનિક જગ્યાઓમાં આખો એનો પડાવ નાખે અને આખી એક નગરી વસાવી નાખે, જાણે કે. હવે એ નગરીમાં મોટું વચ્ચે આરાધના ભવન હોય, આરાધનાનો હોલ હોય વચ્ચે વોચ, અને ત્યાં નાનું જિનાલય બાંધે એ લોકો, અને અંદર કેસર ચંદન રૂમ હોય. ઇટ ઇઝ અ મલ્ટીપર્પઝ આરાધના ભવન. એટલે સવારે પૂજા વગેરે થાય, પછી બપોરના ગુરુ ભગવંતોના વ્યાખ્યાન પણ ત્યાં જ થાય. દેરાસરની આગળ પડદો કરી લે, એટલે પછી અહીંયા વ્યાખ્યાન વગેરે થાય. રાત્રે ભક્તિ થાય, આરતી થાય. તો બધા આરાધના ભવનમાં જાય અને સામૂહિક
દેવ વંદન કરે. ત્રિકાળ દેવ વંદન કર્યું છે એટલે સવારનું દેવ વંદન બધા ત્યાં સાથે કરે, પરમાત્માના દર્શન વંદન કરે, સ્તુતિ વગેરે ગાય અને સામૂહિક દેવ વંદન કરે. દેવ વંદન કર્યા પછી અમે જે સંઘમાં ગયેલા એ ગિરનારનો સંઘ હતો. એટલે આપણું લક્ષ્ય શું છે? સંઘનું લક્ષ્ય છે ગિરનાર તીર્થમાં જવું અને ગિરનાર તીર્થમાં રહેલા નેમિનાથ દાદાની ભક્તિ કરવી. એટલે રોજ ગિરનાર તીર્થનું સ્મરણ કરી અને ગિરનારના અદ્ભુત એવા 9 ખમા સમણા દેવાય, એના 9 લોગસનો કૌશક થાય. આ બધું સવારની ક્રિયા. પછી ગુરુ ભગવંતો પચખાણ આપે તપના. એ દિવસે આયંબેલ ઉપવાસ જે તમારે કરવું હોય એના પચખાણ આપે. પછી ત્યાં પડદો કરી લેવાય અને પછી બધા ગુરુ ભગવંતનું ગુરુવંદન થાય. ગુરુવંદન થાય પછી ગુરુ ભગવંતો માંગલિક સંભળાવે. ઇટ ઇઝ મેસ્મરાઇઝિંગ. સવારની જે ક્રિયા છે, મોર્નિંગ રિચ્યુઅલ્સ, અનબિલીવેબલ. અને ગુરુ ભગવંત પોતે માંગલિક સંભળાવે, ગુરુ ભગવંતને વંદન કરે અને પછી ગુરુ ભગવંતો મંત્રોચ્ચાર કરે. અને પછી જે ગુરુની નિષ્ઠામાં સંઘ નીકળ્યો હોય પ્રથમ એ ગુરુ ભગવંત આગળ જાય અને એની પાછળ બીજા સાધુ સાધ્વીજી ભગવંત, એની પાછળ શ્રાવક શ્રાવિકાઓ અને આખો સંઘ વાંચતે ગાજતે ત્યાંથી પ્રયાણ કરે બીજા પડાવમાં જવા માટે. એવરી ડે ધેર ઇઝ અ ડિફરન્ટ પડાવ, એટલે બીજા પડાવમાં જવા માટે ત્યાંથી પ્રયાણ કરે. આ સવારનું કાર્યક્રમ. પછી લગભગ ઓન એન એવરેજ એડહોક 13 કિલોમીટર્સ 14 કિલોમીટર્સ જેટલું દૂર હોય પડાવ એટલું. એવરેજ વોઝ 15-16 કિલો 14-15 રાઉન્ડ અબાઉટ. એટલે એ પડાવ સુધી જવા માટે બધા પ્રયાણ કરે. રસ્તામાં જે પ્રાચીન જિનાલયો આવે એ બધા જિનાલયોને જુહારતા જવાનું. ત્યાં દર્શન વંદન પ્રતિક્રમણ વગેરે ભાવક્રિયા ભાવ પૂજા કરી પછી આગળ જાય અને પછી પોતાના પડાવમાં પહોંચે. પડાવમાં પહોંચે ત્યાં સુધીમાં 10 લગભગ 9:30-10 જેવી જેની ચાલવાની કેપેસિટી પહોંચે. એટલે સાધુ ભગવંતો તો એમની દૈનિક ક્રિયા કરે. શ્રાવક શ્રાવિકાઓ શું કરે? વી આર મેઇનલી કન્સર્ન વિથ અસ, રાઈટ? એટલે તમે સ્નાન વગેરે કરી અને ત્યાંનો જે આરાધના ભવન હોય ત્યાં પરમાત્મા આવી ગયા હોય અને પરમાત્માને રથમાં લઈ જવાય. શણગારેલો રથ હોય એટલે એ રથમાં પ્રભુજી હોય. રથ તો ત્યાં આવી ગયો કારણ કે રથ ઇઝ ગોઈંગ લિટલ ફાસ્ટર. એટલે પરમાત્મા આવી ગયો, એની અષ્ટપ્રકારી પૂજા થાય. અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી રોજ જ શાંતિ, કાં તો સ્નાત્ર મહોત્સવ, અને સ્નાત્ર મહોત્સવનો તો હોય જ, અને તો બીજા મોટા મોટા પૂજન એટલે શક્રસ્તવ વગેરે મોટા મોટા પૂજનો ત્યાં થાય. અને એ બધું 12:30 વાગ્યા સુધી ચાલે. ખૂબ ધામધૂમથી મ્યુઝિક સાથે બહુ સરસ રીતે આ બધા પૂજનો થાય. પછી બધાને ભોજન ગૃહમાં જઈને બધા ભોજન કરી લે એક ટાઈમનું એ કરે. અને પછી થોડોક આરામ વગેરે કરે. 3 વાગે ગુરુ ભગવંતનું પ્રવચન હોય 3 થી 5, 5:30 સુધી. અને પછી સાંજનું પ્રતિક્રમણ, દિવસીય પ્રતિક્રમણ. અને એના પછી પ્રતિક્રમણ થઈ ગયા પછી પાછી ભક્તિ અને કુમારપાળ મહારાજાની આરતી વાંચતે ગાજતે બધા જે સંઘવી હોય, જેને દાન આપ્યું હોય એ લોકો બધાને ચાન્સ મળે આ કુમારપાળ મહારાજાની આરતીમાં લાભ લેવાનો. એટલે કોઈ એક વ્યક્તિને કુમારપાળ મહારાજા તરીકે એને સજાવાય અને પછી હાથી ઘોડા રથ વગેરેથી 3 પ્રદક્ષિણા આપી અને પછી આરાધના ભવનમાં જઈ અને કુમારપાળ મહારાજાની વાંચતે ગાજતે આરતી હોય. એટલે એવો આ દૈનિક કાર્યક્રમ હોય. અને પછી રાત્રે બધા પોતપોતાના તંબુમાં જઈ અને ભૂમિ સંથારી જાય. સો ધીસ વોઝ ઇન શોર્ટ. હવે એવો એક સંઘ ઇન્ડિયામાં નવેમ્બર મહિનામાં, નવેમ્બર ટુ ડિસેમ્બર મહિનામાં ગુરુ ભગવંત, હું એમનો ફોટો લાવી છું, પરમ પૂજ્ય મહાતપસ્વી, દીર્ઘ તપસ્વી, ભીષ્મ તપસ્વી, તપસ્વી રત્ન, આ જીવન આયંબેલના તપસ્વી રત્ન, જેમને કયું બિરુદ મળ્યું છે? તપો ગગન ચંદ્રમાનું બિરુદ ધરાવનારા એવા પૂજ્ય શ્રી હેમ વલ્લભશ્રી આચાર્ય ભગવાનની નિષ્ઠામાં એક સંઘ નીકળેલો. નવેમ્બર એમના દર્શન વંદન કરવા હોય તો આ પૂજ્ય શ્રી હેમ વલ્લભશ્રી આચાર્ય ભગવાન છે. એમની નિષ્ઠામાં નવેમ્બર 21 ટુ ડિસેમ્બર 17 નો સંઘ નીકળેલો. ક્યાંથી ક્યાં નીકળેલો સંઘ? શંખેશ્વર મહાતીર્થથી ગિરનાર મહાતીર્થ. આ ગુરુ ભગવંતના બધા સંઘો ક્યાં જાય? ગિરનાર જ જાય. જેવી રીતે કોઈ કે એન્શિયન્ટ હિસ્ટ્રી કર્યું હોય તો ફોર જુલિયસ સીઝર, I remember he said all roads lead to Rome, you know, and he said when he came to Rome he said I came, I saw and I conquered, right? તો આમના માટે શું છે? બધા જ રસ્તાઓ ક્યાં જાય? ગિરનાર. ગિરનારના અજબ ગજબના પ્રેમી છે આ મહાત્મા.
નિમના દાદા એમના રગે રગમાં અણુમાં બેસેલા છે. અને ગિરનાર તીર્થનો એટલો બધો પ્રેમ, અદ્ભુત, અને તીર્થનો ઉદ્ધાર, તીર્થોનું રક્ષક એવા અદ્ભુત કાર્યો આ મહાત્મા કરી રહ્યા છે. એટલે ગિરનાર તીર્થ તરફ જવા માટે આ સંઘ હતો. શંખેશ્વર તીર્થથી ગિરનાર તીર્થ. હવે વાય ડીડ હી સિલેક્ટ ધીસ? એમના ગુરુ ભગવંત પરમ પૂજ્ય શ્રી ધર્મરક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબ, જ્યારે અત્યારે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે, દેવલોક સીધા આવી ગયા છે, પણ જ્યારે જીવંત હતા ત્યારે એમને કહેલું કે આપણે શક્ય હોય તો એક વખત શંખેશ્વર મહાતીર્થથી ગિરનાર મહાતીર્થનો સંઘ કાઢીએ. એના પછી ધર્મરક્ષિત સુરી મહારાજ સાહેબની તબિયત થોડી બગડી ગઈ અને પછી ઇટ બીકેમ વર્સ, અને પછી એ તો કાળ કરી ગયા. અમને એમની ખૂબ સેવા કરી અને સમાધિપૂર્વક મૃત્યુ એમને અપાવડાવી, સમાધિ મરણની પ્રાપ્તિ કરાવી. પણ પછી એમને થયું કે મારા ગુરુની આ ઈચ્છા હતી તો ચાલ ગુરુની ઈચ્છા પૂર્ણ કરું. એના માટે એમને આ સંઘનું આયોજન કર્યું. હવે ધ ડિસ્ટન્સ ઇઝ સો લોંગ, ઇઝ એપ્રોક્સિમેટલી. હવે એવરી સિંગલ ફિગર દેટ આઈ એમ ગોઈંગ ટુ ગિવ, I've worked very hard, talked to many people to get these numbers. But there might still be some discrepancy. There might still be some differences, you know, in many people. But this is the best I could get. I'm giving figures to get an idea કે કેટલું દૂર હોય. એમ કહો કે બહુ દૂર હતું, પણ કેટલું દૂર, you know. So that is why I've given all these numbers. તો શંખેશ્વરથી ગિરનારનું ડિસ્ટન્સ કેટલું? 390 કિલોમીટર. એટલું દૂર. હવે આટલું બધું દૂર, આટલું બધું ડિસ્ટન્સ હોય, સાધુ ભગવાન એકલા જવાના હોય ને તો એ લોકો તો બબ્બે વિહાર કરે દિવસના, બબ્બે. અને એમાં હેમવલ્લભસુરી આચાર્ય ભગવાન તો ઉગ્ર વિહારો કરે, 17, 18, 20 કિલોમીટર બબ્બે વખત કરે એ લોકો. એટલે એ લોકો તો ફટાફટ પહોંચી જાય, પણ ચતુર્ભુજી સંઘને લઈ જવાનો હોય. અને આ સંઘમાં ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ તો 50+ ના હતા. તો એ બધા કંઈ બબ્બે ટાઈમ તો વિહાર કરી ન શકે. એક ટાઈમ પણ એ લોકો માટે તો મર્યાદા આવી જાય. શ્રાવક શ્રાવિકાઓ કે 20 કિલોમીટરના વિહાર કરી ના શકે. એટલે આ બધાને, આ બધી વાતોને લક્ષ્યમાં લઈ અને એમને કેટલો લાંબો આ સંઘ હતો? 27 દિવસનો સંઘ હતો. બિકોઝ there was no other way, you know. 27 દિવસનો લાંબો આ સંઘ હતો. હવે 27 દિવસનો જે સંઘ હોય તો બધાને કંઈ 27 દિવસ ફાવે પણ નહીં, રાઈટ? ઇટ ઇઝ બિઝી સ્કેડ્યુલમાંથી. એટલે ગુરુ ભગવાનની કરુણા તો જુઓ. એટલે એમને 4 ભાગ કરેલા. It was divided into 4. First is the best, કે તમે નવેમ્બર 21 થી ડિસેમ્બર 17 ના 27 દિવસનો આખો સંઘ પૂરો કરો. અને એમાં પ્રથમના 9 દિવસ એકલા આયંબિલ કરવાના, અને એવી રીતે તમે 27 દિવસ, અને પછીના દિવસોમાં આયંબિલ ઓર એકાસના, વોટ એવર ઇઝ એન ઓપ્શનલ થિંગ. એટલે એવો 27 દિવસનો આખો સંઘ કરો. દેટ વોઝ ધ ફર્સ્ટ ઓપ્શન. સેકન્ડ ઓપ્શન વોઝ નવેમ્બર 21 to નવેમ્બર 29. આ 9 દિવસનો, અને આ બધા દિવસ આયંબેલના. અને એ સંઘ ક્યાં પહોંચે? 9 દિવસ પછી વઢવાણ પહોંચતો હતો. અને વઢવાણમાં પણ માળની વ્યવસ્થા, માળ હતી. એટલે સંઘની જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે માળ પહેરાવે ગુરુ ભગવંતો. એટલે વઢવાણમાં માળ હતી. એટલે આ બીજું ઓપ્શન, 9 દિવસનો આયંબિલનો સંઘ. પછી ત્રીજું ઓપ્શન હતું કે વઢવાણથી ગિરનાર સુધીનો તમે સંઘ કરો. Every option has to end in a place where you reach Girnar or Vadwan, જ્યાં માળ હોય ત્યાં. ત્રીજો ઓપ્શન હતો નવેમ્બર 30 થી ડિસેમ્બર 17 નો 18 દિવસનો આ સંઘ હતો. વઢવાણ ટુ ગિરનાર 18 દિવસનો. હવે આમાં, અને ચોથું ઓપ્શન હતું જેની પાસે આ બી કોઈ ઓપ્શન, જેને આ કોઈ દિવસમાં ફાવે એવું જ નથી. એટલે મને એમ થાય કે ગુરુ ભગવંતોની કેટલી કરુણા હશે. આપણા જેવા હોય તો કે ભાઈ આમાં જ આવવાનું છે, ધીસ ઇઝ ઓનલી ઓપ્શન, ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. પણ ગુરુ ભગવંતને થયું કે બિઝી લાઈફસ્ટાઈલમાં કોઈને આ દિવસોમાં ફાવશે જ નહીં, તો એ સંઘ યાત્રાથી વંચિત ન રહી જાય, પોતે રહી ન જાય. એટલા માટે છેલ્લું ઓપ્શન હતું, ઇઝી ઓપ્શન હતું, ડિસેમ્બર 12 to 17, 6 દિવસનું જેતપુર ટુ ગિરનાર. કે ગમે તેમ કરીને પણ આ આત્મા ગિરનાર આવે અને ચતુર્ભુજી સંઘ સાથે આવી અને તીર્થની યાત્રા કરે. એવા આશયથી 6 દિવસનો આ સંઘ હતો, જેતપુર ટુ ગિરનાર. એટલે આવા વિવિધ 4 ઓપ્શન્સ રાખેલા. પણ પહેલા 9 દિવસ તો આયંબિલ, ઇટ વોઝ પ્રેફરેબલ. મોટા ભાગના લોકો આયંબિલ કરતા હતા. કેટલા લોકોએ આયંબિલ કર્યા પહેલા 9 દિવસમાં? 350 જણાએ આયંબિલ કર્યા. 350 people did આયંબિલ ફર્સ્ટ 9 days. અને પછી જે વઢવાણથી અને વઢવાણમાં આવ્યા, અને એમાં ટોટલ સંખ્યા કેટલી હતી? 559, 559 people વધ્યા. પછી સેકન્ડ જે ઓપ્શન હતું વઢવાણથી ગિરનારનું,
એમાં 18 દિવસનો જે સંઘ હતો એમાં 644 પીપલ were there. અને છેલ્લું જેતપુર ટુ ગિરનાર 6 દિવસનો, ઓબ્વિયસલી ઘણા બધા લોકોને ફાવે 6 દિવસ આવવાનું હોય, 792 પીપલ were there. 709 મેક્સિમમ નંબર. અને પછી ગિરનારમાં સંઘમાળ હતી. કેટલા જણે સંઘમાળ પહેરી? 524 જણે સંઘમાળ પહેરી. 524 જણને ગુરુ ભગવંતે પોતાના હાથે માળ પહેરાવી. આ બ્યુટિફુલ વિડીયોઝ ઓફ ઓલ દેટ. આ ચાલશે નહીં, they can't play it. I have 4-5 beautiful videos and I got all this to show it to everybody, you know. બહુ મહેનત કરી મેં. મને મારી પાસે 18 થી 20 વિડીયો હતી, એમાંથી સિલેક્ટ કરીને I selected the prime videos to show all this. It's not playing. See, we need people to help out. Everyone comes at the last minute. હવે એક જ જણના ઓલા પર હોય તો it will not work. We need people to help out. We got the TV, we got everything, but it's not working. Anyway, so આમાં બે કી ઇમ્પોર્ટન્ટ દિવસો હતા. કયા દિવસો હતા? એક નવેમ્બર 29 નો વઢવાનો જ્યાં માળ હતી, અને એક ડિસેમ્બર 17 નો જ્યાં ગિરનાર પહોંચી અને ગિરનારની યાત્રા કરીને સંગમાં. હવે બાય નવેમ્બર 29 વોઝ ઇમ્પોર્ટન્ટ. એ દિવસે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ હેમ વલ્લભસુરી આચાર્ય ભગવંતના આ જીવન કન્ટિન્યુઅસ આયંબેલના 9,999 આયંબેલ પૂરા થતા હતા. કન્ટિન્યુઅસ 9,999th આંબેલ વોઝ ઓન નવેમ્બર 29. એટલે એના માટે લોકોએ બધાએ એમનું બહુમાન કરવા માટે આગળના 9 દિવસ, આપણે કંઈ 9,000 દિવસ 999 કરી નથી શકવા, તો 9 દિવસ તો આપણે આંબેલ કરીએ અને ગુરુ ભગવાનને એનું ભેટનું આપીએ એવી રીતે. પણ ગુરુ ભગવાન તો એટલા કરુણાવાન છે. 9 દિવસ ના થાય તો છેલ્લા 2 દિવસ તો કરો, 2 દિવસ ના થાય તો છેલ્લો 1 દિવસ તો કરો. એટલે નવેમ્બર 29 there was a maximum turnout. કેટલા આંબેલ થયા? we will get to all that. અહીંયા બી થયા, નવેમ્બર 29 ના અહીંયા બી થયા. પણ ત્યાં વઢવાનમાં જ 1,800 પ્લસ આંબેલ થયા. 1800 આંબેલ એક જ જગ્યા પર થયા. અને વર્લ્ડ વાઇડ કેટલા આંબેલ થયા એ દિવસે? 2,14,000. 2 lakhs પ્લસ આંબેલ વર્લ્ડ વાઇડ થયા. એટલે કાઉન્ટિંગ ઇન્ડિયા, અધર પાર્ટ્સ ઓફ ઇન્ડિયા એન્ડ અધર પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, એવી રીતે. તો 1800 પ્લસ આંબેલ થયા એ દિવસે એ જગ્યાએ વઢવાણમાં. એટલા બધા લોકો લાઈનમાં ઊભા હતા આંબેલ કરવા માટે, કે ગુરુ ભગવંતનો આજે 9,999 આંબેલ થાય છે એના માટે. અને એક પંગતમાં લગભગ 400 જણા બેસી શકે, તો 4 પંગત 4:30 સુધી આંબેલ શાળા ચાલુ હતી, 4:30 સુધી. પણ ધ બ્યુટી વોઝ, એક પણ પંગતમાં બેઠેલા એક પણ જણને એમ નથી કીધું તમે જલ્દી કરો એમ. બધાને શાંતિથી શાતાપૂર્વક આંબેલ કરાવ્યા. 4:30 સુધી આંબેલો ચાલ્યા. બોલો, 400 જણા બેસતા હતા. એટલે એટલા બધા આંબેલ એ દિવસે થયા. હવે આ બધા નંબર્સ કેવી રીતે આવ્યા? કારણ કે બધાને 100 રૂપિયાની પ્રભાવના કરતા હતા એ લોકો સંઘ તરફથી. એટલે કેટલી પ્રભાવના થયો એ પ્રમાણે ખબર પડી જાય. અને વર્લ્ડ વાઇડ પણ એમની સંસ્થાએ આયોજન કરેલું કે દુનિયામાં જ્યાં પણ લોકો આંબેલ કરે એ બધાને અમે 100 રૂપિયાની પ્રભાવના પહોંચાડશું. અને કેન યુ ઇમેજિન એમનું જે વિઝન, એમની જે આ બધું થિંકિંગ બીજા પાર્ટ્સમાં, એટલે વઢવાણ સિવાય સમજો કે કોઈ મહારાષ્ટ્રના નાના ગામમાં રહે છે, હવે ત્યાં આંબેલ શાળા છે નહીં, કાં તો એનાથી જવાય એવું નથી, તો એ ઘરે આંબેલ કરે તો એને 200 રૂપિયાની પ્રભાવના, કે તમે તમારા ઘરે તમારી વસ્તુ વાપરીને આંબેલ કર્યું છે તો તમને 200 રૂપિયાની પ્રભાવના. બોલો, એટલે આવી પ્રભાવનાઓ કરી હતી. અને એના વડે એમની પાસે બધા નંબર્સ આવ્યા છે. આટલા બધા આંબેલ થયા ગુરુ ભગવંતની અનુમોદના અર્થે, એમની અનુમોદના અર્થે કે આવા મહાન તપસ્વી. હવે બધાને તો 9 દિવસના આંબેલ પછી નવેમ્બર 30 શું હતું? 91. પણ આ ગુરુ ભગવંતને 10,000નું આંબેલ. એ તો આજીવન આંબેલના તપસ્વી છે, એટલે આજીવન એ આંબેલ કરવાના છે. પણ ધીસ વોઝ અ રેકોર્ડ. છેલ્લા 1200 વર્ષમાં જૈન શાસનની ઇતિહાસમાં એવા કોઈ મુનિ ભગવંત થયા નથી કે જેને કન્ટિન્યુઅસ ઇઝ ધ વર્ડ, ઇઝ ધ કી યર, 9,999 આંબેલ કર્યા હોય. આ એક જ મહાત્મા છે ઇતિહાસમાં કે જેને આટલા બધા આંબેલ એકી સાથે કન્ટિન્યુઅસ કર્યા, અને હજી પણ કરવાના જીવનના છેલ્લા દિવસ સુધી. એટલે આવા મહાતપસ્વી
દીર્ઘ તપસ્વી, આજીવન તપસ્વી એવા પરમ પૂજ્ય હેમવલ્લભ શ્રી આચાર્ય ભગવાનની નિષ્ઠામાં આ સંઘ નીકળેલો. સો હવે બધા સંઘો મેં કહ્યું ઘણા બધા સંઘો નીકળતા હોય, પણ આ સંઘમાં ઘણી બધી વિશેષતાઓ હતી. સો વી વિલ ગો ઓવર કઈ કઈ વિશેષતા હતી. હવે સંઘ જ્યાં મેં કહ્યું કે રાત્રે એ લોકો એક જગ્યાએ સંથારી ગયા હોય, બીજે દિવસે પડાવ પર પહોંચે. નવો પડાવ હોય, નવી જગ્યા હોય, અને પડાવો બધા યુઝ્યુઅલી ક્યાં હોય? ખેતરોમાં. કેવી રીતે? તો આમના જે પડાવ હતા, જે ટેન્ટ હતા, એમાં કેટલા યાત્રિકો રહી શકે એક સાથે? અપ ટુ 1000 આરાધકો રહી શકે. 1000. છેલ્લા ભાગમાં 792 હતા આરાધકો. પણ આ લોકો એવી વ્યવસ્થા કરી હતી કે કોઈ શાતા પૂછવા આવે, કાં તો કોઈ એમ જ ગુરુ ભગવાનને વંદન કરવા આવે, તો પછી એને પણ જમવાની વ્યવસ્થા, એને રહેવું હોય તો એને પણ રહેવાની વ્યવસ્થા. બોલો, એટલે એ લોકોએ 1000 યાત્રિકો રહી શકે એવી વ્યવસ્થા હતી. કેટલા ગુરુ ભગવંતો, કેટલા મહાત્માઓ રહી શકે? 200 થી 250 મહાત્માઓ રહી શકે, ગુરુ ભગવંતો. અને 500 થી 700 લેબરર્સ, 750 કામ કરનારાઓ રહી શકે. બોલો, અને એ લોકો કહેતા હતા કે એટલા બધા હતા જ, એટલે જે બધા કામ કરે એ લોકોને પણ ત્યાં જ રહેવાનું, ત્યાં જ ખાવા પીવાનું. બોલો, કેવી સુંદર વ્યવસ્થા. એટલે આટલા લેબરર્સ આ બધા આરામથી ત્યાં રહી શકે. જે લોકો શાતા પૂછવા આવે, ગુરુ ભગવાનને મળવા આવે, એને પણ ખાવા પીવાની વ્યવસ્થા, એને રહેવું હોય તો રહેવાની પણ વ્યવસ્થા, એવી અદ્ભુત વ્યવસ્થા કરી હતી. હવે આ જે ઇટ ઇઝ લાઈક અ મૂવિંગ નગર, એક નગર સાથે ચાલતું હોય ને એના જેવું. તમે એન્ટર થાવ એટલે રિસેપ્શન એરિયા, આ બાજુ એવો એરિયા કે બધાને આરામ કરવો હોય, જે બધા આવ્યા હોય કોઈને મળવા માટે, તો એ લોકોને બેસવા, પાણી પીવાની વ્યવસ્થા વગેરે હોય. પછી આ બાજુ એક દવાખાનું હતું, ઇટ વોઝ અ ડિસ્પેન્સરી, જ્યાં બધાને ડૉક્ટર હોય, નર્સ હોય, બધાની ચિકિત્સા કરે એવી રીતે. તો ઇટ વોઝ સ્પ્રેડ આઉટ ઓન 25 વીઘા જમીન પર, એટલે લગભગ 12 એકર જમીન પર આ આખું બધું સ્પ્રેડ આઉટ થયેલું હતું. એટલે એટલું મોટું આ હતું, 25 વીઘા ઓર 12 એકર. અને એમાં કેટલા પડાવ થયેલા? આવા 25 પડાવ. બિકોઝ 27 દિવસની યાત્રા હતી, અને 25મે દિવસે તમે ગિરનાર પહોંચી જાઓ, પછી 26મે દિવસે તો ગિરનારની જાત્રા, અને 27મે દિવસે તમારે માળ પીરવાની. એટલે આટલા બધા પડાવ હતા. હવે આ સંઘ જ્યારે જતો ત્યારે આ ગુરુ ભગવંતની આ વિશેષતા હતી કે માર્ગમાં જે સ્કૂલ આવે, પબ્લિક સ્કૂલ્સ ઓનલી, કારણ કે પ્રાઇવેટ સ્કૂલ્સના તો પોતાના રૂલ્સ હોય, એટલે પબ્લિક સ્કૂલ્સ, અને ઘણી બધી પબ્લિક સ્કૂલ આવે ત્યાં એ લોકો ઊભા રહે, ગુરુ ભગવંત આવે. અને દરેક પબ્લિક સ્કૂલમાં સરસ્વતી માતાની અદ્ભુત પ્રતિમા, વી હેડ ઇટ ઓન ધ વિડીયો, ઇટ વોઝ સો બ્યુટિફુલ. 27 ઇંચની અદ્ભુત પ્રતિમા. તમે ટ્રાય કરો ને, કદાચ થાય તો. 27 ઇંચની અદ્ભુત સરસ્વતી માતાની પ્રતિમા છે, એની પ્રતિષ્ઠા કરે. બોલો, હવે એને માટે આખી બેઠક તૈયાર કરી હોય એમના કાર્યકર્તાઓએ આગળથી, અને એના પર સિંહાસન બિરાજમાન હોય, ગ્લુ બધું લગાવી દીધેલું હોય. ગુરુ ભગવંત આવે એટલે એમની નિષ્ઠામાં આ સરસ્વતી માતાની પ્રતિષ્ઠા થાય. અને પછી ગુરુ ભગવંત વાસક્ષેપ નાખે સરસ્વતી માતાની પ્રતિમાની ઉપર. અને પછી ત્યાં જે સ્કૂલ હોય, સવારના જ બધા પ્રયાણ હોય, એટલે સવારના જ સ્કૂલો બધી હોય, એટલે બધા બાળકોને એકઠા કરીને ત્યાં બેસાડી દીધેલા હોય. હવે આ જગ્યા બી નક્કી કરેલી હોય એમના માણસોએ કે આગળથી કે આ જગ્યાએ સરસ્વતી માતાની પ્રતિષ્ઠા કરશું. બધા બાળકોને ભેગા કરીને બેસાડી દીધા હોય, અને બધા બાળકોને સરસ્વતી મંત્ર આપે ગુરુ ભગવાન. બધાને સરસ્વતી મંત્ર આપે, 9 વખત બોલાવે. અને પછી એ લોકોને સરસ્વતીને આપ્યા પછી એને નાની કથા કે એમના ગુરુ ભગવાન, એમના બીજા શિષ્ય હોય કે સરસ્વતી માતાની આરાધનાથી શું પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય માતાશ્રીની આરાધનાથી? વિદ્યા પ્રાપ્ત. વેરી ગુડ. બીજું, તમારી બુદ્ધિ નિર્મળ બને. બુદ્ધિ તો ચોરો પાસે પણ હોય, લૂંટારાઓ પાસે પણ બુદ્ધિ નથી હોતી. they outwit you many times, right? Because they are more sharper thinking. પણ એ લોકો બુદ્ધિ શામાં વાપરે છે? એટલે આ વક્ર બુદ્ધિ. પણ નિર્મળ બુદ્ધિ, તમને સરસ્વતી માતાની આરાધનાથી નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય, જેના વડે તમે બીજાને સહાય કરો, જેના વડે ધર્મના માર્ગમાં તમે આગળ વધો, એવી નિર્મળ બુદ્ધિ તમને પ્રાપ્ત થાય. એના માટે સરસ્વતી માતાની આરાધના કરવાની. એટલે એમના શિષ્ય આ બધું સમજાવે, નાની સ્ટોરી કહે, અને પછી ગુરુ ભગવાન સરસ્વતી માતાનો મંત્ર આપે, અને એના પછી નમસ્કાર મહામંત્રનો મંત્ર આપે. બોલો,
બધા બાળકોને અને ટીચર્સોને નમસ્કાર મહામંત્ર ગુરુ ભગવંત બોલે અને પછી બધા બાળકો બોલે એ રીતે 3 વખત નમસ્કાર મહામંત્ર આપે એમને. એટલે એવું અદ્ભુત કાર્ય શાસનની કેટલી પ્રભાવના થાય. દરેક સ્કૂલમાં સરસ્વતી માતાની પ્રતિષ્ઠા થાય એટલે બધા બાળકોનું જીવન જ આખું બદલાઈ જાય. રોજ હવે આવીને એ લોકો સરસ્વતી માતાને પ્રણામ વંદન કરે, મંત્રનો જાપ કરે, પછી નમસ્કાર મહામંત્ર બોલે અને પછી પોતાનો દિવસ શરૂ કરે. એટલે હવે આટલાથી અટકતું નહોતું, ત્યાં જાય એટલે જેટલા અને આવી કેટલી પ્રતિષ્ઠાઓ કરી એ લોકોએ. લાઈક આઈ સેડ, ઓલ ધીઝ નંબર્સ આઈ એમ ગિવિંગ because you want to know how much they did, but the accuracy we don't know because many people have different. 45 plus સરસ્વતી માતાની પ્રતિષ્ઠા થઈ, બોલો, આટલા દિવસોમાં બધી સ્કૂલો જ. અને કેટલીક વખત એમને છેલ્લી ઘડીએ ખબર પડે કે આ એક સ્કૂલ આપણે રહી ગઈ છે, તો એ લોકો રાતના બેઠા આ લોકો એમના કાર્યકર્તાઓ આખી એની બેઠક તૈયાર કરે, સિંહાસન તૈયાર કરે અને એ લોકો ત્યાં પહોંચી જાય બીજે સવારે. બોલો, રાતના આખી બેઠક ને સિંહાસન ને બધું એવું એ લોકોને કંઈક 6-7 જગ્યાએ એવું કરવું પડ્યું છેલ્લે, પણ દે ડિડન્ટ મિસ એની સ્કૂલ. બોટમ લાઈન ઇઝ. અને પછી આ બધા બાળકોને એક બુક બેગ ગિફ્ટમાં આપે, સ્કૂલ બેગની અંદર 5 બુક્સ, 5 બુક્સ હોય, પછી એક પેન્સિલ કેસ હોય, એમાં પેન્સિલ, પેન, ઇરેઝર, રૂલર, બધી વસ્તુઓ, પછી પેઇન્ટિંગનો આખો સેટ આપે એ લોકોને, પછી બોલ ને ટોયઝ ને એવું બધું હોય. એટલે છોકરાઓને જે ગમે એવું બધું એ બુક બેગમાં હોય. હવે આઈ બ્રોટ ધ બુક્સ વિથ મી. બ્યુટિફુલ. આ બધું ગુરુ ભગવંતનું વિઝન, એમનું થિંકિંગ, ઇટ્સ માઇન્ડ બોગલિંગ. આવી 5 બુક્સ આપે એ લોકોને. હવે પહેલી જે બુક છે એ આ જય જય ગરવો ગિરનારના ફોટાવાળી, પછી બીજી જે છે એ શંખેશ્વરના ફોટાવાળી, ત્રીજી બુક બી આવી ગિરનારના ફોટાવાળી, અને પછી આ 5મી બુક છે નમસ્કાર મહામંત્રનું આલેખન કરવા માટેની. દરેક બુકમાં આગળના બધા પાનાઓમાં સુંદર સુવર્ણના વાક્યો લખેલા હોય, બ્યુટિફુલ કોટેશન્સ which are applicable to everybody. ખાલી જૈનો માટે નહીં, applicable to everybody for a day to day ધાર્મિક જીવન. તમે દિવસના ડે ટુ ડે લાઈફમાં શું કરવું જોઈએ એવું બધું લખ્યું હોય. પછી માંસાહાર ને બધું, આ બધું કેવું ખરાબ છે એને માટે શાકાહારી જીવન જીવવું જોઈએ ઇન જનરલ. પછી હિંસક ગેમો બધી આ વાયલન્સ કરે છે, એટલે એવું બધું બધાને લાગુ પડે એવા બધા સુંદર વાક્યો, સુંદર ચિત્રો અંદર લખેલા હોય. અને પાછળ પણ આવું બધું લખેલું હોય. એટલે દરેક બુકમાં આગળના 3-4 પાના, પાછળના 3-4 પાના આવું બધું લખેલું હોય જે તમને જીવનમાં ઉપયોગી બને. એમના માતા પિતા વડીલો બી વાંચે તો એને પણ ગમે. એવા બધા સુંદર વાક્યો લખેલા હોય અંદર. પછી દે હેડ ડન અ વેરી ગુડ એનાલિસિસ કે બધે હવે એવું થઈ ગયું છે ને કે એગ્સ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ. સો દે વર શોઈંગ કે ઈંડા ખાવાથી કેટલું પ્રોટીન મળે, એના કરતાં કઈ ઘણું વધારે સોયાબીનથી તમને મળે છે, એના કરતાં વધારે. એના પછી અડદ, એટલે ઇન ધી ઓર્ડર ઓફ પ્રેફરન્સ સોયાબીન, અડદ, મગ, મગફળી, બદામ, પછી તરબૂચ બી, ચણા, રાજમા, પનીર, આ બધામાં ઈંડા કરતાં કઈ ઘણું વધારે પ્રોટીન છે, કઈ ઘણું. They had done this because the government of India at one time was thinking of giving eggs to all the school students. બધા સ્કૂલ, એટલે to prevent that and to show, and this has all been scientifically proven. These are not just મગજમાં આવીને નંબર બધા લખી લીધા. These are all scientifically proven facts. એટલે આવા બધા સુંદર લખેલા બધા બુક્સમાં કે જો ધીસ ઇઝ એગ્સમાં તમને કહો છો કે પ્રોટીન, પણ આટલું જ પ્રોટીન મળે, પણ બીજા બધામાં તો એના કરતાં કઈ ઘણું વધારે. અને સાઈડ ઇફેક્ટ્સ કેટલા બધા ખરાબ છે એગ્સના. એટલે એવું બધું દર્શાવતા બધા પિક્ચર આમાં લખેલા હતા. અને વચ્ચેના પેજીસ ખાલી કે છોકરાઓ પોતાનું લખી શકે સ્કૂલનું બધું વર્ક. એટલે એવી અદ્ભુત આ બધી બુક્સો એમને તૈયાર કરાવી. અને પછી આ નમસ્કાર મહામંત્રનું આલેખન એ આવી આ બુક તૈયાર કરાવી હતી. આની અંદર તમારે બધા બાળકોને કીધું તમારે દિવસના 12 વાર નવકાર લખવા, 12 વખત નવકાર લખવા, એવી રીતે આ નવકાર આલેખનની બુક. એટલે બધા બાળકોને 5 બુક્સ, પછી એ લોકોને પેપર, પેન્સિલ, ઇરેઝર બધું, એટલે જે એમને સ્કૂલ માટે જોઈએ એ બધી વસ્તુઓ એમને આપવામાં આવી હતી. અને બાળકોને તમે આપો ને તો એ લોકોને એટલો આનંદ થઈ જાય. યુ સી ધ જોય ઓન ધેર ફેસ એન્ડ યુ સી ધ સ્પાર્કલ ઇન ધેર આઈઝ કે અમને કંઈક મળ્યું. એટલે એ બધા કેટલી સ્કૂલ કિટ્સ આ લોકોએ તૈયાર કરાવી હતી, 14,000 પ્લસ, 14,000 પ્લસ સ્કૂલ બેગ્સ તૈયાર કરાવી હતી અને બધા બાળકોને આપી.
હવે બાળકોને જ આપ્યું એટલું નહીં, દરેક સ્કૂલમાં જે સ્કૂલ ટીચર્સ હતા બધા સ્કૂલ ટીચર્સનું બહુમાન કર્યું, બહુમાનના કવરો કરેલા. અને સ્કૂલ ટીચર્સનું તો બહુમાન કર્યું, પછી બીજા બધા કર્મચારીઓનું બહુમાન કર્યું અને કર્મચારીઓને પણ કવર્સ આપ્યા અને બધાને અનુકંપાના પેકેટ્સ આપ્યા. એટલે આટલા પેકેટ્સ હોય એમાં જ્યાં નમકીન અને મીઠાઈ ત્યાં બનાવેલી, વેચાતી લાવેલી નહીં, ત્યાં આમના મહારાજ જે બનાવતા હતા રોજ માય ગોડ, મોટા કડાઈઓમાં એ લોકો નમકીન બનાવે, કાંઠિયા અને જે બી હોય અને મીઠાઈઓ ત્યાંની, અને આટલા પેકેટ બધા બાળકોને અને ટીચર્સોને બધાને આપતા. એટલે દરેક સ્કૂલમાં જઈ અને પોતે આ કરતા. કેટલી શાસનની અદ્ભુત પ્રભાવના થાય, રાઈટ. પછી અને આ સરસ્વતી માતાની જે પ્રતિમા હતી 27 ઇંચની, આ પ્યોર આરસની બનેલી. હવે બધા શિક્ષકોને કવર, બહુમાન અને કાર્યકર્તાઓને, અને પછી જ્યાં પડાવ હોય, સાહેબ જે અમારો જે સંઘ હોય એનું બીજે દિવસે જ્યાં પડાવ થવાનો હોય તો આગળના દિવસે ખબર જ હોય ને કે ભાઈ કાલે આપણો અહીંયા પડાવ છે, તો આગળના દિવસે એમના સંઘના કાર્યકર્તાઓ જઈને એ ગામમાં જાય અને એક ઘરે જઈ અને અડધો કિલો મીઠાઈ આપે. બોલો, અડધો કિલો મીઠાઈ વ્યવસ્થિત રીતે પેક કરેલી હોય પ્લાસ્ટિકના બોક્સમાં, ત્યાં બનાવેલી, વેચાતી લીધેલી નહીં. એ લોકોનું ઘી તેલ કેવા હોય એટલે ત્યાં બનાવે. અડધો કિલો મીઠાઈ બોક્સમાં પ્રોપર પેક કરે, એના પર લેબલ લગાવેલું હોય કે આ સંઘ આવી રહ્યો છે અને એના નિમિત્તે અમે બધાને મીઠું મોઢું કરાવીએ છીએ. બોલો, મોઢું મીઠું કરાવે છે. જેમ કે કોઈ શ્રાવક લોકો આપણે ગૃહસ્થાવાસમાં બી જોઈએ છે, લોકો કંકોત્રી આપવા આવે તો મીઠાઈ લઈને આવે, કાં તો લોકો સંઘ યાત્રાનું તમને આમંત્રણ કરવા આવે તો મીઠાઈ. એવી રીતે ઘરે ઉંબરા દીઠ અડધો કિલો મીઠાઈનું વિતરણ. એટલે આખા ગામમાં બધાને ખબર પડી જાય કે કાલે સંઘ આવવાનો, અને બધાને ઓલરેડી તાજી બનાવેલી મીઠાઈ રોજ બનતી, એટલે તાજી બનાવેલી મીઠાઈ મળે એટલે ગામના લોકોને કેટલો ઉલ્લાસ હોય. અને પ્લસ એ લોકોને આમંત્રણ કરવામાં આવે કે કાલે અમારો સંઘ આવવાનો છે, તમે ચોક્કસ ત્યાં પધારજો અને તમે ત્યાં ભોજન લેજો. એટલે જે ગામના લોકો બપોરે વહેલા આવી જાય તો એ જમી લે, કાં તો સાંજના મોડા આવે તો પણ એ લોકો બધું જોવે કે આ પડાવમાં કેવું સુંદર બધું લખેલું છે, અને ગુરુ ભગવાનના વ્યાખ્યાન સાંભળે, કાં તો રાતની કુમારપાળ રાજાની આરતી જોવે અને ગુરુ ભગવાનને વંદન કરે. અરે લાઈનો લાગતી હતી. ગુરુ ભગવાનનો જે ટેન્ટ છે એની લાઈન ક્યાં સુધી હોય ગુરુ ભગવાનના દર્શન કરવા માટે. જૈનો બધા, જૈનેતર એટલી મોટી લાઈન લાગી. એટલે એ લોકો દરેક જગ્યાએ આ કરતા. આગળના દિવસે બધા લોકોને ઉમરાથી મીઠાઈઓ આપતા. પછી સાહેબજીની આ નિશામાં આ બધું સાહેબજીનું વિઝન કે જ્યાં અમારો સંઘ જશે, જે ગામમાં એન્ટ્રન્સ નહીં હોય, એટલે આપણે જોઈએ છીએ ને ઇન્ડિયામાં જ્યાં જાઓ there is an entrance. પાલિતાણામાં બી જઈએ તો there is an entrance કે તમે પાલિતાણામાં હવે આવી રહ્યા છો. તળેટીની બહાર બી એન્ટ્રન્સ હોય. તો જે ગામમાં આવા પ્રવેશ દ્વાર ન હોય તે એ લોકોને એમને પ્રવેશ દ્વાર કરાવી આપ્યા. બ્યુટિફુલ ગ્રેન્ડ એન્ટ્રન્સવાળા પ્રવેશ દ્વાર કરાવી આપ્યા. સાના બનેલા પથ્થરના, એકદમ મજબૂત, જે 50-100 વર્ષ ચાલે એવા, એટલે અત્યંત કિંમતી એવા. કેટલી જગ્યાએ એ લોકો પ્રવેશ દ્વાર કરાવ્યા. લોંગ લાસ્ટિંગ ગ્રેન્ડ એન્ટ્રન્સીસ 17+ જગ્યાએ પ્રવેશ દ્વાર કરાવ્યા. બોલો, એમના ખર્ચે. પછી જે ગામમાં જાય અને એ લોકોને જરૂર હોય તો ચબૂતરાઓ કરાવી આપ્યા. મનુષ્યો માટે કર્યું, જૈનો માટે કર્યું, સાધર્મિક જૈનેતર માટે કર્યું. હવે પશુઓ માટે ચબૂતરાઓ. કેટલા ચબૂતરાઓ કરાવ્યા? 7 ચબૂતરા. જેને જરૂર હતી એને 7 ચબૂતરાઓ કરાવ્યા. પછી પાણીની પરબ. જે ગામમાં પાણીની પરબ જોઈએ તો 11 પાણીની પરબો બનાવી. અને પાણીની પરબ ક્યાં બનાવે? બસ સ્ટેન્ડ પાસે. લગભગ આ બધા નાના ગામોમાં તો જવા આવવા માટે બસ જ હોય, રાઈટ. ત્યાં કંઈ ટ્રેન સ્ટેશન ન હોય નાના ગામમાં, તો બસ સ્ટેન્ડની પાસે પાણીની પરબો કરાવી કે બસમાં જે જતા હોય કાં તો બસમાંથી ઉતરીને આવે લાંબી સફર તે લોકો પાણી પી શકે. એટલે 11 પાણીની પરબ કરાવી. પછી ઉમરા દીઠ દરેક ઘરે અડધો કિલો મીઠાઈ આપી. પછી દરેક સ્થાનિક ગામના જે લોકો હોય એ બધા લોકોને કહેલું કે તમે આવજો અમારા સંઘમાં, અમે ફ્રી ચિકિત્સા મીન્સ ફ્રી ઓફ ચાર્જ ડાયગ્નોસિસ ઓફ યોર ઇલનેસ એન્ડ ફ્રી ટ્રીટમેન્ટ. 2 એમ્બ્યુલન્સીસ સાથે ચાલતી હતી, એક મનુષ્યોની અને એક પશુઓની. બોલો, એટલે બધા જે આવે એને જોઈતું હોય તો એની ફ્રી ઓફ ચાર્જ ડાયગ્નોસિસ એન્ડ ફ્રી ટ્રીટમેન્ટ. અને પશુઓની પણ એમ્બ્યુલન્સ સાથે ચાલતી હતી, એટલે ફ્રી સારવાર પશુઓની. પછી જે પાંજરાપોળો અને ગૌશાળાઓ આવી રસ્તામાં દરેક પાંજરાપોળ અને ગૌશાળાને સહાય, એટલે પશુ પ્રેમ સ્વરૂપે ઘાસની ઘાસડીઓનું વિતરણ.
ગૌશાળાઓ અને પાંજરાપોળોની જે પણ જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો પૂરી પાડતા. પછી સાહેબે પોતે માંડલ ગામમાં, ત્રીજું ગામ જે હતું, હા, પછી જે જિનાલયો આવ્યા રસ્તામાં, જે જિનાલયો આવ્યા એ બધા જિનાલયોમાં બધી છાબો મૂકે, એટલે પરમાત્માના દર્શન પૂજા માટે જે બી, અને પ્લસ એ જિનાલયને જે પણ બીજી કોઈ ઉપકરણની જરૂર હોય એ બધા ઉપકરણો એ લોકો પૂરા પાડતા. અને જો ઉપાશ્રયો આવે તો ઉપાશ્રયોની જીર્ણોદ્ધારની જરૂર હોય તો એની પણ એ લોકો કરાવી આપતા. હવે માંડલ ગામમાં તો સાહેબજીએ પોતે પ્રતિષ્ઠા કરી. ત્રીજો પડાવ તો માંડલ ગામ, એમાં મૂળ જીર્ણોદ્ધાર થઈ ગયું, મૂળ નાયક વાસુપૂજ્ય સ્વામીની એમને પ્રતિષ્ઠા કરી, અને ગૌતમ સ્વામીની પ્રતિષ્ઠા કરી, અને ગાજના દેવની પ્રતિષ્ઠા કરી. હા, એટલે આવા સુંદર કાર્યો આ સંઘે કર્યા. અને પછી the biggest thing that I liked was, we talked about the book bag and all that, right? Yeah. The biggest thing was, ચાલુ થઈ ગયું? Very good. તો આપણે હમણાં the biggest thing was, આ સંઘનું આખા સંઘમાં 27 દિવસમાં કોઈ જાતની લીલી વનસ્પતિ કે ફ્રૂટનો વપરાશ થયો નથી. બરોબર. અને ઇટ ઇઝ બી ફિટિંગ કે તમારા સંઘના જે નાયક છે, જે ગુરુ ભગવાન છે, એ તો આજીવન એમ્બેલનો ત્યાગી છે. આજીવન એ લોકો એ તો ફ્રૂટ વેજીટેબલ્સ તો છોડો, દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ, કડાવી કંઈ બી ખાવાના નથી. તો આપણે આટલું તો કરીએ. એટલે આખા સંઘમાં એક પણ ટાઈમ કોઈ પણ લીલી વનસ્પતિનો વપરાશ નથી થયો. જીવદયા પ્રેમી, રાઈટ? જીવદયા પ્રેમી એટલે એક પણ વનસ્પતિ કાયના જીવોની હિંસા થઈ જ નથી. બરાબર. અને છતાં પણ ભોજન એટલું સ્વાદિષ્ટ, એટલું મીઠું, તમને લાગે જ નહીં કે તમને કાંઈ મિસ કરો છો. એવી રીતે એટલે સચિત બધા વનસ્પતિ કાયનો ત્યાગ. એટલે ધીસ વોઝ ધ બેસ્ટ થિંગ અબાઉટ ધીસ સંઘ દેટ આઈ લાઈક, કે તમે જો સંઘમાં કોઈ પણ સંઘમાં તમે દાન આપ્યું હોય તો જીવ હિંસા તો થવાની જ છે, રાઈટ? પણ એટલીસ્ટ યુ ટ્રાય ટુ મિનિમાઇઝ આમાં તો. કારણ કે મને કોઈએ કહ્યું કે આટલા મોટા 800 જણાનો 800 આરાધકો હોય, રાઈટ? 800 આરાધકો, એટલા ગુરુ ભગવંતો હોય, એટલા કર્મચારી હોય, કામ કરનારા માણસો હોય, એટલે ઓન એન એવરેજ એડ હોક 1,500 માણસની તો રસોઈ આમ જ થતી હતી. 790 તો આરાધકો હોય, ગુરુ ભગવંતો હોય, ચાતા પૂછવાવાળા હોય, પછી એટલા બધા કર્મચારીઓ હોય, તો એટલા લોકોને તમે સમજો કે ભાજી, અત્યારે તો ભાજી છૂટી છે, રાઈટ? અત્યારે શિયાળામાં ભાજીની છૂટ છે. આમ તો તમે ભાજીનું શાક બનાવો તો કેટલી ભાજી જોઈએ? હવે કોણ જૈનાપૂર્વક એ ભાજી સમારવાનું છે? કોણ જૈનાપૂર્વક આટલી બધી ભાજી? અને બપોરના જ જમવાનું હોય. એવું નથી કે સાંજના 5 વાગે 4 વાગે 12 વાગે તો બધું રેડી કરી દેવું. એટલે ઇટ ઇઝ સો ગુડ. મને એમ થાય કે થેન્ક યુ સો મચ ગુરુ ભગવાન, થેન્ક યુ સો મચ કે બધાને આ પાપથી તમે બચાવી લીધા. અને સમારવાવાળા કોણ હોય? કે જૈનો થોડી સમારવા બેસવાના છે? આપણે એને ગમે એટલું કહીએ તો પણ દે ટાઈમ સ્પેન ને, એ લોકો પાસે બી ટાઈમ ક્રંચ હોય. એટલે ચોક્કસ એમાં જૈના પડાવવાની નથી જ, તમે ગમે એટલું ટ્રાય કરો તો બી. તો છોડી દો ને, એમ મારું કહેવાનું શું છે, છોડી દો. અને લોકોનું સ્વાસ્થ્ય તો એકદમ સરસ હતું જ, કોઈને કોઈ જાતનો રોગ કે કોઈ જાતની પીડા કે તકલીફ થઈ જ નથી. એટલે આખા સંઘમાં વનસ્પતિકાયના એક પણ જીવની વિરાધના જ થઈ નથી. એવો અદ્ભુત આ સંઘ હતો. કેટલા વાગ્યા? સો એનીબડી હેઝ એની ક્વેશ્ચન્સ અપ અન્ટિલ નાઉ? પછી કેટલા માણસ જે સ્ટાર્ટ થયો સંઘથી લઈને લાસ્ટ સુધી? હા, એ ગુડ ક્વેશ્ચન. એટલે આમાં સાહેબજીની નિષ્ઠામાં 3 સંઘ થયા. સાહેબજીનું ચોમાસું હતું દૂધકામાં. એટલે એમનું ચોમાસું આખું દૂધકામાં હતું. અને બધા લોકો સાધુજી ભગવાન પ્રયાણ ક્યારે કરે? ચોમાસું પતે એટલે કાર્તકી પૂનમના દિવસે બધા પ્રયાણ કરે. એટલે સાહેબજીએ એક સંઘ આની પહેલાં કાઢ્યો, દૂધકાથી શંખેશ્વરનો. કારણ કે આ સંઘ શંખેશ્વરથી જવાનો હતો, એટલે હી હેઝ ટુ રીચ શંખેશ્વર ફ્રોમ દૂધકા. એટલે દૂધકાથી શંખેશ્વરનો એક સંઘ હતો, નવેમ્બર 16th થી નવેમ્બર 19th 3 દિવસનો. ઇટ વોઝ નોટ વેરી ફાર, 3 દિવસનો હતો. એમાં 609 લોકો હતા. એટલે આઈ ફિગર સમવેર અરાઉન્ડ 600 પીપલ હશે શરૂઆતમાં, એવું મારું માનવું છે. એટલે એ એક સંઘ હતો. અને છેલ્લે એમનો ક્રિસમસ વખતેનો એક સંઘ હતો, ગિરનાર ટુ ગિરનાર, ગિરનારની પરિક્રમા કરનારો, ગિરનાર ટુ ગિરનાર. એ છેલ્લો 9 દિવસનો સંઘ હતો. ધીસ ઇઝ મેઇનલી ફોર ધ યંગસ્ટર્સ, કે બધાની ક્રિસમસની રજાઓ હોય. એટલે ડિસેમ્બરની 24 થી જાન્યુઆરી 1 સુધીનો, ડિસેમ્બર 24 to 1 of January.
પણ એનું પ્રવેશ તમારે ડિસેમ્બર 23 ના કરવો પડે. પ્રયાણ ઇઝ ડિસેમ્બર 24. એ 9 દિવસનો સંઘ હતો ગિરનારની પરિક્રમા. એટલે ટોટલ 3 સંઘ હતા એમ અમારું કહેવાય. એટલે તમે જે પૂછ્યું પહેલા પાર્ટમાં લગભગ 600 જણા તો હશે જ એમ. ઓકે, સો વી સો ધ દિનચર્યા, વી સો ધ સ્પેશિયલ થિંગ્સ અબાઉટ ધીસ સંઘ, કે આ સંઘમાં શું શું સ્પેશિયાલિટી હતી. અને એની માટે ગુરુ ભગવંતે દિવસ અને રાત મહેનત કરી છે, દિવસ અને રાત, to figure out each and every school, to contact each and every school, to get their permission. પછી ત્યાં જઈને જગ્યાનો સ્પોટ લોકેટ કરવો, સરસ્વતી માતાની એટલી પ્રતિમાઓ બનાવડાવી, પ્રતિષ્ઠા કરવી, બધા બાળકોને ભેગા કરવા, આટલી બધી બુક બેગ્સ બનાવડાવી. હવે અનુકંપા, કેટલી અનુકંપા કરી, કેટલી આ મીઠાઈઓ અને ફરસાણ જે બધાને આપતા હતા, કેટલી 36,000 કિલોઝ ટુ 40,000 કિલોઝનું અનુકંપા દાન કર્યું. બોલો, 36,000 kilos is a mind-boggling number, you know. એટલે ઇટ વોઝ અ મેસિવ ઓપરેશન. અને આટલું મોટું ઓપરેશન 27 દિવસનું સ્મૂધલી વેન્ટ અંડર હિમ. બોલો, એમની ગુરુની કૃપાથી. આપણું કાંઈ નથી, કોઈનું કાંઈ નથી. શ્રાવકો તો પૈસા આપીને છૂટી જવાના, પણ આ બધાનું પ્લાનિંગ ટુ હેવ અ ગુડ વિઝન ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ ટુ ઇમ્પ્લિમેન્ટ વોટ યુ હેવ ઇન યોર વિઝન ઇઝ ધ બિગેસ્ટ થિંગ, રાઈટ? એટલે વિઝન હોવું, પણ પછી એને પ્રેક્ટિસમાં મૂકવું, ટુ ઇમ્પ્લિમેન્ટ, અને પછી બધું સ્મૂધલી થાય. આ બધું તો ઇટ્સ લાઈક અ મિરેકલ, યુ નો. આપણે તો એમ જ થાય કે મિરેકલ છે. કોઈ RSVP ના હોય ત્યાં કાંઈ. આંબેલ 1800 આંબેલ કરાવ્યા, ધીસ નો RSVP, તો પણ કોઈને એક પણ વસ્તુ ખૂટી નહીં. બોલો, કોઈને એક પણ વસ્તુ બરાબર ન થયું એવી બની નહીં. અને લોકોને પ્રેમપૂર્વક એ લોકો બોલાવતા હતા, આવો 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 આંબેલ કરવા માટે. હવે આપણા ઘરે તો 4 જણા બી એમને આવી ગયા તો આપણને કેવું થઈ જાય. તો આ રોજનું અને એ લોકો મને કે અમારે કાંઈ એવું વધતું નથી, જે પણ વધે એ કોઈ બીજા ગરીબો હોય એ લોકોને આપી દે, પણ એમના કર્મચારીઓ આટલા બધા હોય. એટલે કે અમે એવું ટેન્શન રાખતા જ નથી. બોલો, આપણને એમ થાય કે આપણે આ માથે આ રસોડું હોય તો, પણ એમના બધા માણસો પણ એવા ટેક કેર કરવાવાળા હતા કે આટલું મોટું ઇટ વોઝ અ મેસિવ ઓપરેશન. અને ગામડાઓમાંથી કેટલી એ લોકોને એવી રીતે બી થયું કે જે પડાવ નક્કી કર્યો હોય, આગલે દિવસે કે 2 દિવસ પહેલાં ઓલો ના પડી જાય કે ભાઈ મારે આ નથી આપવું, તો એ લોકોએ ઓલ્ટરનેટ પડાવ ગોતવો પડે, તાબડતોબ ઓલ્ટરનેટ. કારણ કે સંઘને તો વ્યવસ્થા કરવી જ પડે તમારે. તાબડતોબ એ લોકો બીજી જગ્યાએ બોલ પડાવ ગોતે, અને પછી જે પડાવ નક્કી કર્યા હોય ત્યાં પૂજન કરવું પડે આગલા દિવસે પહેલેથી. તો જે નવા પડાવ નક્કી થયા હોય એવા 6-7, એમને મને કહ્યું કે 6-7 એવા હતા, તે લોકો આગલે દિવસ જઈને પછી પૂજન કરે. ઇટ્સ અ 20-30 મિનિટ પૂજન. એટલે પૂજારી જાય, અને મૂળ તો એમાં શું હોય, વિધિકાર જાય, અને ક્ષેત્રપાલ દેવનું પૂજન હોય, કે ક્ષેત્રપાલ દેવને પ્રાર્થના કરે કે ભાઈ અમે આવી રહ્યા છે, અમે તમારી અનુમતિ માંગીએ છીએ, તમે અમારી સહાય કરજો, એવી રીતે. પણ ઇટ ઇઝ સ્ટીલ યુ હેવ ટુ ડુ ઇટ, યુ નો. અને પછી એમના બધા કર્મચારી બધા આગલા દિવસે આખા ગામમાં બધાના ઘરે ઘરે જઈને મીઠાઈ આપવી. આ બધું ઇટ્સ નોટ અ જોક. પણ આટલું બધું ઓપરેશન, એટલો અદ્ભુત આ સંઘ હતો. હવે પહેલાં આપણે વિડીયો જોવું જ કે વી વિલ રેપ ઇટ અપ. આ સંઘની શરૂઆત ક્યારે થઈ? સંઘની શરૂઆત આ કાળમાં ક્યારે થઈ? આ અવસરપીણી કાળ છે. તો અવસરપીણી કાળમાં સંઘની શરૂઆત ક્યારે થઈ? સિમ્પલ, વેરી ગુડ. ઋષભદેવ પ્રભુના સમયમાં આદિનાથ પ્રભુએ પોતે પોતાના દેશનામાં કહ્યું કે શ્રી સંઘ યાત્રા અવશ્ય કરવા જેવી છે. અને બધું બહુ ડિટેલમાં મેં લખ્યું છે, પણ વી વોન્ટ ગોઈંગ ટુ ધેટ. તો કોણે પહેલી સંઘ યાત્રા કાઢી? ભરત મહારાજા. એટલે પરમાત્માએ દેશનામાં કહ્યું કે ચતુર્ભુજ સંઘ સાથે વાંચતે ગાજતે છરીનું પાલન કરતાં કરતાં તમે તીર્થયાત્રાના દર્શને જાઓ તો એ મહાફળદાયક છે. અને તો એટલે ભરત મહારાજે તુરંત જ કહ્યું કે હે ભગવંત, તુરંત જ ઊભા થઈ ગયા અને કે હે ભગવંત, તમે મને આજ્ઞા આપો, તમે મને આશીર્વાદ આપો કે આવો સંઘ હું કાઢું. અને તુરંત જ પરમાત્માએ આદિનાથ પ્રભુએ વાસક્ષેપ નાખ્યો અને ઇન્દ્ર ભગવંતે એને માળ પહેરાવી. ત્યારથી આને સંઘમાળ કે ઇન્દ્રમાળ પણ કહેવાય છે. અને ભરત મહારાજાએ જે સંઘ કાઢ્યો એ કેવો મોટો સંઘ હતો. એટલે એ તો ચક્રવર્તી હતા. ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ અજબ ગજબની હોય. એટલે ઋષભદેવ પ્રભુની દેશના સાંભળીને ભરત મહારાજાએ સંઘ કાઢ્યો. તેમાં 99 કરોડ સંઘવીઓ, 99 કરોડ સંઘવીઓ
હવે આ બી બહુ જાણવા જેવું છે કે તમને જ્યારે સંઘમાળા પહેરાવે ગુરુ ભગવંતો, અત્યારે તો હવે તીર્થંકરો છે એટલે ગુરુ ભગવંત પહેરાવે ને તો તમારું અટક સંઘવી થઈ જાય. ઈ કાળમાં એને સંઘવી કહેવાતા. સંઘવી એટલે સંઘવી એની અટક થઈ જાય એટલે લોકોને બધાને ખબર પડે કે આને તો સંઘ કાઢ્યો છે, આને સંઘ કાઢવાનો લાભ લીધો છે, એની અટક સંઘવી થઈ જાય. બોલો, એટલે ત્યારથી આ સંઘવી અટક કેમ ઇન્ટુ પ્રેક્ટિસ. હવે તો એવું કઈ ગેરંટી છે નહીં, કોઈ બી ને નો બી હોય, પણ એટલે એમના સંઘમાં 99 કરોડ સંઘવીઓ એટલે જેમને સંઘ કાઢી અને સંઘવીનું પદ પ્રાપ્ત કર્યું એવા 99 કરોડ શ્રેષ્ઠીઓ એટલે એટલા બધા શ્રીમંતો હતા. પછી 84,000 નૃપતિઓ એટલે 84,000 કિંગ્સ એમના સંઘમાં હતા અને લાખો કરોડો આરાધકો હતા. એટલે સંઘમાં સાથે હતા એવી સંપૂર્ણ રિદ્ધિ સિદ્ધિ સાથે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ સહિત ઘણી જ ધામધૂમથી ભરત મહારાજાએ સંઘ કાઢ્યો. એમનો સંઘ ક્યાંથી ક્યાં ગયો? વિનીતા નગરીથી શેત્રુંજય તરફ ગયો. વિનીતા નગરીથી શેત્રુંજય તરફ એટલો મોટો છરી પાડતો સંઘ એમને કાઢ્યો. હા, પછી બીજા બધાએ પણ ઘણાએ સંઘ કાઢ્યો છે. ઓકે, કાંઈ નહીં, ચલો. હવે એક વખત સંઘ યાત્રામાં એક વખત ગિરનારજી ઉપર દિગંબર અને શ્વેતાંબર બંને સંઘો સાથે આવી ગયા. દિગંબર અને શ્વેતાંબર બંને સંઘો સાથે આવી ગયા એટલે પછી હવે અને બંને ઝઘડવા માંડ્યા કે આ અમારું ક્ષેત્ર છે, અમારું તીર્થ છે. દિગંબરો કે આ અમારું તીર્થ છે, શ્વેતાંબરો કે અમારું તીર્થ છે, અને બંનેમાં ઝઘડો ચાલ્યો. એટલે પછી ત્યાંના રહેલા આગેવાનોએ શું કર્યું કે જે સૌથી વધારે પૈસા આપી અને સંઘમાળ પહેરે એનું આ તીર્થ થઈ જાય. એટલે દિગંબરો વધારે પૈસા આપે તો દિગંબરનું, અને શ્વેતાંબર વધારે પૈસા આપે તો શ્વેતાંબરનું. એટલે ઘી બોલી શરૂ થઈ. ઓબ્વિયસલી ઘી બોલી શરૂ થઈ એટલે એમાં ઇન્દ્રમાળ જે પહેરે તેનું આ તીર્થ, એની ઉદ્ઘોષણાનું પઢ કોણે લીધો? પેથડ શાહ. પેથડ શાહ મંત્રીએ. અને પેથડ શાહ મંત્રીએ 56 ઘડી પ્રમાણ સુવર્ણ આપ્યું. 56 ઘડી એટલે બહુ ટન્સના ટન્સ એટલું 56 ઘડી સુવર્ણનું દાન આપ્યું અને પોતે સંઘમાળ પહેરી. અને ત્યારથી આ તીર્થ આપણને મળ્યું છે. આજે ગિરનાર મહાતીર્થ શ્વેતાંબરનું તીર્થ ત્યારથી થયું. એટલે 56 ઘડી સુવર્ણ આપી અને એને સંઘમાળ પહેરી, ઇન્દ્રમાળ પહેરી. મેં પહેલાં જ કહ્યું ઇન્દ્રમાળ સંઘમાળ ઇઝ ધ સેમ થિંગ. સૌથી પહેલો જે સંઘ નીકળ્યો ત્યારે ઇન્દ્ર મહારાજાએ ભરત મહારાજાને માળ પહેરાવી એટલે એને ઇન્દ્રમાળ. એને ઇન્દ્રમાળ પહેરી અને યાચકોને 4 ઘડી પ્રમાણ સુવર્ણ આપ્યું અને તીર્થ પોતાનું સિદ્ધ કર્યું. એટલે ત્યારથી આ ગિરનાર તીર્થ આપણું શ્વેતાંબરોનું થયું. એટલે એવો અદ્ભુત આ સંઘ છે. હવે આઈ વોન્ટેડ ટુ ટોક અબાઉટ સમથિંગ એલ્સ ઓલ્સો. વી વિલ ટેક અનધર ક્લાસ કે હા એટલી બધી ઇન્ફોર્મેશન છે ને. હા, જો બીજા કોણે કોણે આવા સંઘો કાઢ્યા છે? સિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા, વિક્રમ રાજા જેના પરથી વિક્રમ સંવત શરૂ થયું, એ વિક્રમ રાજાએ શત્રુંજય યાત્રાએ ગયા ત્યારે એના સંઘમાં 169 સુવર્ણમય અને 500 દાંત ચંદનામય એવા જીન મંદિરો હતા. 169 ટેમ્પલ્સ મેડ ઓફ ગોલ્ડ. જેવી રીતે એક રથયાત્રા હોય એની અંદર પરમાત્માને બિરાજમાન કરે એવી રીતે 169 જીન મંદિરો ચાલતા. એવા અને 500 દાંત ચંદનામય એટલે ચંદનના જીન મંદિરો હતા, સાથે ચાલતા હતા સંઘમાં રોજ. સિદ્ધસેન દિવાકર વગેરે એમના સંઘમાં 5000 આચાર્યો હતા. 5000 આચાર્ય. બીજા સાધુ સાધ્વીજી તો કેટલા બધા હોય. 14 મુકટપટધારી રાજાઓ, 14 રાજાઓ હતા. 70 લાખ શ્રાવકના કુટુંબ, 70 લાખ શ્રાવકના કુટુંબ, 1,10,09,000 ગાડાઓ. પહેલાના કાળમાં બધા ગાડાઓમાં બધું લઈ જતા. 18 લાખ ઘોડાઓ, 7600 હાથીઓ અને એટલા જ ઊંટ બળદ વગેરે હતા. એટલે આવો ભવ્ય સંઘ વિક્રમાદિત્ય એટલે વિક્રમ રાજાએ કાઢ્યો હતો. એટલે સંઘ જે આવા ભવ્ય નીકળે, શાસનની કેટલી બધી પ્રભાવના થાય. પછી કુમારપાળ રાજાએ પણ કાઢેલો જે સંઘ હતો એમાં સુવર્ણ રત્નાદિમય 1874 જીન મંદિરો હતા. બોલો, સંઘ કેટલો મોટો હશે કે એમાં 1874 જીન મંદિરો ચાલતા હતા. એટલો મોટો સંઘ. થરાદમાં
આ ભૂસંઘ બી એ સંઘ કાઢ્યો, એમાં 700 જૈન મંદિર હતો, 700 જૈન મંદિર હતા. અને તેની યાત્રામાં એને 12 કરોડ સોનિયાનો વ્યય કર્યો હતો. 12 કરોડ સોનિયા ખર્ચીને એને આટલો મોટો સંઘ કાઢેલો. પછી પેથળ શાહ નામના શ્રેષ્ઠીએ તીર્થના દર્શન કર્યા ત્યારે 11 લાખ રૂપામય ટંકનો વ્યય કર્યો. અને એને એના સંઘમાં 52 દેરાસર, 52 દેરાસર્સ અને 7 લાખ માણસો હતા. એટલે આવા ભવ્યાતિ ભવ્ય સંઘો આપણા જૈન શાસનમાં નીકળ્યા છે. વસ્તુપાળ તેજપાળ મંત્રીએ પણ 12.5 સંઘો કાઢ્યા. એટલે આ સંઘ યાત્રા એ શ્રાવકનું કર્તવ્ય છે અને પરમાત્મા ઋષભદેવ ભગવાનના સમયથી ચાલ્યા આવતા છે. અને ઘણા બધા મુનિ ભગવંતો જે આચાર્ય ભગવંતો સંઘ કાઢે છે એમને વંદના. અને ઘણા બધા આચાર્ય ભગવંતોની નિશ્રામાં ઘણા બધા સંઘો નીકળે છે. એટલે આ સંઘ યાત્રા એ એક અવશ્ય આપણે 11 કર્તવ્યમાંનું એક કર્તવ્ય છે એવું. હવે આ જે સંઘમાં અમે ગયા એ સંઘમાં મેં કહ્યું કે એમને આ સંઘ શું કામ કાઢેલો? એમના ગુરુ ભગવાનની ઈચ્છાની પૂર્તિ માટે. હવે જેમાં નવેમ્બર 29નો જે દિવસ હતો, જે દિવસે ગુરુ ભગવંતના આટલા બધા એમ્બિલ પૂર્ણ થયા, એ દિવસે વી વિલ શો વન વિડીયો. એ દિવસે ગુરુ ભગવંતના 9,999 એમ્બિલ પૂર્ણ થયા. એ દિવસે સવારના વઢવાણના એક પ્રાચીન જિનાલયની ધજાનો કાર્યક્રમ હતો. એટલે એમને એક ભગવાનની પ્રતિષ્ઠા કરી, દેવદેવીની પ્રતિષ્ઠા કરી, પછી જિનાલયની ધજા ચડાવડાવી. ઘી બોલી હતી જે શ્રાવકે લાવ્યો એને ધજા ચડાવી. પછી એમની નિષ્ઠામાં 2 મુમુક્ષુ દીક્ષા હમણાં થઈ, એ લોકોનો વરઘોડો હતો, દીક્ષાનો વરઘોડો એ દિવસે. અને પછી બપોરે ગુરુ ભગવંતનો આ કાર્યક્રમ હતો કે ગુરુ ભગવંતને માન સન્માન કરે અને ગુરુ પૂજન થાય. એમાં ગુરુ પૂજન થાય. અને ગુરુ પૂજન વખતે આચાર્ય ભગવંત એટલે આપણે ગચ્છાધિપતિ એવા રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ છે, અત્યારે ભુવન ભાનુ સમુદાયના પરમ પૂજ્ય રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબે પોતે એક પત્ર લખીને મોકલાવેલો આમ ગુરુ ભગવંતને એક બિરુદ આપવા માટે. અને એની માટે ઘી બોલી થઈ. અને એ એમને જે આપણે જોશું એમાં બોલશે, એમને કયું બિરુદ આપ્યું ગુરુ ભગવંતને? તપો ગગન ચંદ્રમાં. બોલો, આવું બિરુદ આપ્યું. યુ નો વોટ ઇટ મીન્સ? તપરૂપી ગગનમાં તમે ચંદ્રમાં સરખા છો. તપ તો જૈન સાધુ જે ભગવંતનો પ્રાણ છે. બધા જ સાધુજી ભગવાન જે દિવસે દીક્ષા લે એ દિવસથી જે લોકો તપ શરૂ થઈ જાય. એટલે ઇટ ઇઝ ધેર લાઈફ, લાઈફ સોર્સ. ઇટ ઇઝ ધેર શ્વાસોશ્વાસ તપ કરવું. તો પણ આ તપરૂપી ગગન, આખું મોટું આકાશ છે, કેટલા બધા સાધુજી ભગવાન, એમાં ગગનમાં એક જ ચંદ્રમાં હોય, કોઈ દિવસ 2 ચંદ્રમાં હોય. એટલે તપરૂપી ગગનમાં સર્વશ્રેષ્ઠ તમે છો, એમ ચંદ્રમાં સરખા તમે છો. તારાઓ તો ઘણા બધા હોય, there are many stars, right? એટલે બીજા બધા એમ કે સ્ટાર્સ તો ઘણા બધા તપ કરતા હોય, પણ એમાં સૌથી સર્વશ્રેષ્ઠ તમે છો. એમ તપો ગગન ચંદ્રમાં એનું બિરુદ એમને અપાયું. બોલો, એ દિવસે ગુરુ ભગવાનને આટલું મોટું બિરુદ અપાયું તો પણ એમની આંખ પણ ઉપર થઈ નથી. એમને એમ પણ નથી થયું કે મને આ સારું બિરુદ, કાંઈ નહીં. બોલો, એટલા નિસ્પૃહ, એટલા નિર્મોહી. અને પછી એમનું ગુરુ પૂજન થયું અને પછી બધાને માળ પહેરાવી. હવે ડિસેમ્બર 17ના જે છેલ્લો દિવસ હતો અમારા સંઘનો, આ સંઘની બધી વિશેષતાઓ જોવા માટે કે ધીસ વોઝ અ હાઇલાઇટ કે અત્યાર સુધી કોઈ ગુરુ ભગવંતે આટલા આંબેલ કર્યા નથી, એમને આટલા આંબેલ કર્યા અને એમને આ બિરુદ મળ્યું. બીજા કોઈ ગુરુ ભગવંતને અત્યારે કોઈની પાસે આવું બિરુદ નથી. આ એક જ છે જેમને આ બિરુદ મળ્યું. પછી ડિસેમ્બર 17ના જે માળ હતી, હવે આ સંઘમાં કેટલા આચાર્ય ભગવંત હતા. ચંદ્રજીત સુરી સ્વજી આચાર્ય ભગવંત હતા, પૂર્ણચંદ્ર સુરીજી આચાર્ય ભગવંત હતા, કલ્પરક્ષિત સુરીજી આચાર્ય ભગવંત હતા. પછી તપો ગગન ચંદ્રમાના બિરુદ ધરાવનારા હેમવલ્લભ સુરી આચાર્ય ભગવંત હતા. પન્યાસ પ્રવર પદ્મદર્શન વિજય આચાર્ય પન્યાસ પ્રવર હતા. બીજા પણ હતા સાધુજી. પછી બીજા સાધ્વીજી હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ, એમની લાઈફમાં 100+100+100+74 વર્ધમાન તપની હોળી ચાલતી હતી. અને એનું પાણું હતું ડિસેમ્બર 17ના 100+100+100+74 એમ્બિલની વર્ધમાન તપની હોળી, એનું પાણું 374. નોબડી ટુ બીટ હર, આટલા તપસ્વી. પછી એમનું પાણું તો ડિસેમ્બર 17ના. પછી હંસ નિરીહા શ્રીજીના સળંગ 500 એમ્બિલનું પાણું હતું. પછી હેમ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબના 100+75 વર્ધમાન તપની હોળીનું પાણું હતું. પછી હેમ ગીરા શ્રીજી મહારાજ સાહેબના
100+75મી ઓળીનું પારણું હતું. અને હંસ લક્ષિતા શ્રીજી મહારાજ સાહેબના 100+6મી વર્ધમાન તપની ઓળીનું પારણું હતું. બોલો, આવા તપસ્વી સાધ્વીજી ભગવંતો હતા. અને એ બધાનું પારણું ડિસેમ્બર 17માં હતું. એટલે ઇટ વોઝ માઇન્ડ બોગલિંગ. બધા સંઘોમાં કંઈ આવા બધા તપસ્વીઓ સાધ્વીજીઓ હોય ન પણ હોય, પણ આ બધા તપસ્વી સાધ્વીજી ભગવંતો હતા. અને પછી આ જે મહારાજ સાહેબ હતા, જે ચંદ્રજીત સુરીશ્વરજી મહારાજ સાહેબ, ધીસ વોઝ એમને જે વ્યાખ્યાન આપ્યું, ધીસ વોઝ એ સ્પીચ કે જ્યારે આચાર્ય ભગવંતના 9999 એમ્બેલ પૂર્ણ થયા ત્યારે એમને કહ્યું કે પરમાત્માએ શાસનની સ્થાપના કયા દિવસે કરી? વૈશાખ સુધી 11ના દિવસે. સોનાનો દિવસ હતો જૈન શાસન માટે. આપણે ત્યારે નહોતા, આપણે ક્યાંક હશું, પણ ત્યારે તો કે પણ નથિંગ ટુ કમ્પેર ટુ દેટ. પણ કે આપણા માટે અત્યારે આ સોનાનો દિવસ છે કે કોઈ ગુરુ ભગવંતની આટલી લાંબી તપશ્ચર્યા હોય અને આપણે એ આરાધના હોલમાં આપણે બેઠા હતા. વી વર પ્રેઝન્ટ ટુ વિટનેસ ધીસ ઇન્સિડન્ટ. We were there to witness this scenario and be in his aura, you know. એટલે કે આ આપણા માટે એટલો મહત્વનો દિવસ છે. એ દિવસ તો બધા માટે મહત્વનો જ હતો, આપણે ચૂકી ગયા. પણ અત્યારે આપણા માટે ટુ બી હિયર ઇન ધીસ ઇવેન્ટ ઇઝ, યુ નો, ઇટ ઇઝ ગોડ્સ ગ્રેસ, આમની કૃપા કે આપણે બધા જોઈ શકીએ આ દિવસ. હવે આવો દિવસ ફરી આવશે કે નહીં કોને ખબર. જૈન શાસનના 12,000 વર્ષો 1200 યર્સના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું. So he said that it was a really auspicious day, very holy day, very divine day. અને પછી એમને એ કહ્યું કે જે બધાએ આજે માળ પહેરી છે, તમારી બસ અટક સંઘવી થઈ ગઈ, તો તમારે કોઈ નિયમ લેવા જોવે અને બધું એમને બધું બહુ સરસ પ્રવચન આપ્યું. એટલે એવો સુંદર આ જે સંઘ હતો. હવે એ સંઘમાં હેન વલ્લભસુરી મહારાજ સાહેબની શું શું વિશેષતાઓ હતી, વી વોન્ટ હેવ ટાઈમ ટુ ટેક દેટ, વી માઇટ ટેક અનધર ક્લાસ ફોર દેટ. અને ગિરનાર તીર્થનો મહિમા, ગિરનાર તીર્થનો મહિમા અદ્ભુત છે. અત્યાર સુધી બધા લોકોએ બહુ ઉપેક્ષા કરી, એટલે વી ડીડન્ટ નો અબાઉટ ધીસ, પણ વી વિલ ટોક અબાઉટ ગિરનાર તીર્થનો મહિમા. અને આ ગુરુ ભગવંત હંમેશા ગિરનાર તીર્થની કેમ વાતો કરતા હોય છે એ આપણે નેક્સ્ટ ક્લાસ લઈશું. પણ વીલ જસ્ટ રેપ ઇટ અપ એક મિનિટ. કે જે તારે તે તીર્થ, જેનાથી તરી સામે કિનારે પહોંચાય તેનું નામ તીર્થ. ભવ્ય પ્રાણીઓ જેનાથી સંસારરૂપી સમુદ્રને તરીને સામે કાંઠે અર્થાત મોક્ષમાં પહોંચી શકે એનું નામ તીર્થ. એટલે આ ચતુર્વિછી સંઘ આ બધું ક્યાં ગયું હતું? તીર્થની યાત્રાએ. એટલે પરમ પૂજ્ય શ્રી હેન વલ્લભસુરીજી આચાર્ય ભગવંતની નિશ્રામાં તેમની જ સર્વ પ્રેરણા, તેમની જ યોજનાઓની હેઠળ શાસનની અદ્ભુત પ્રભાવના કરતો, શાસનની શોભામાં પારાવાર વૃદ્ધિ કરતો, જૈનેતર સર્વ લોકોને વિસ્મય પમાડનારો, જોનારાઓને અચંબો પમાડનારો, નેમીના દાદાના નામનો જાપ જપતો, ગિરનાર તીર્થના ગુણલા ગાતો, ગિરનારની ગોદમાં જવાને માટે સૌને પ્રેરતો, શાસનની આન બાન શાનમાં પારાવાર વૃદ્ધિ કરતો, હાથી ઘોડા રથ ઊંટ શાનદાર એવા પ્રભુનો રથ, અનુકંપાનો રથ, ત્રણેય જગતને વંદનીય એવા ગુરુ ભગવંતોની પછવાડે ચાલી રહેલા જ સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિજી સંઘ સાથે વાજતે ગાજતે એવો શાનદાર આ સંઘ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતો, જીન શાસનનું ગૌરવ વધારતો, શાસનની પ્રભાવના કરતો, ગિરનાર તીર્થની તલેટીમાં 25મા દિવસે નિર્વિઘ્ને સુખરૂપે દેવગુરુની અસીમ કૃપા વડે પહોંચી ગયો. અને પછી ગિરનાર તીર્થની યાત્રા કરી અને 17મી ડિસેમ્બરે ગિરનાર તીર્થમાં બધાને માળ પહેરાવી અને સંઘની પૂર્ણાહુતિ થઈ. તો આ ગુરુ ભગવંતની નિષ્ઠામાં નીકળેલો આ સંઘ. હવે આમાં કોઈ પણ ઇન્ફોર્મેશનમાં ઓછું અધિક કે વિપરીત પારાથી કાંઈ પણ કહેવાઈ ગયું હોય, ગુરુનો કોઈ પણ પ્રકારે જો અવિનય થઈ ગયો હોય તો આપ સૌની સાક્ષીએ, મન વચન કાયની સાક્ષીએ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણાઃ દોષાઃ પ્રયાन्तु નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાની ચિનીશ્વરી સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણં જૈनं જયતિ શાસनं
बोलो श्री नीमनाथ भगवान की जय। श्री निशा